હા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. પણ આ શું રોજની જેમ ઓફિસ જવા માટે તૈયાર થઈ ગયા? રોજની જેમ જ ઓફિસ જવાનું હોય ને, તો આજે શું કંઈ અલગ કરું ઓફિસ માટે? આ પણ રોજ ઓફિસ જવું જરૂરી નથી ને. હવે ક્યારેક તમને એવું ન થાય કે હું મારી સાડીને બહાર શોપિંગ કરવા લઈ જાઉં? હા, હું વિચારતો જ હતો, પણ મેં અલગ વિચાર્યું. મને એમ કે મૂવીનું કહેશે, પણ શોપિંગનો પ્લાન છે સાડી સાહેબાનો. હવે શોપિંગ હું એક કામ કરું, તને 200 રૂપિયા આપતો જાઉં, તું શોપિંગ કરી આવજે ને. 200 રૂપિયામાં શું થશે? આ 300 લઈ લેજે ને. હા, બોલો બોલો. હવે તમારા વકીલ આવી ગયા. કઈ નહીં, એને મૂવી જોવા નહીં, સોરી, શોપિંગ કરવા જવું છે, તો એને 200 રૂપિયા આપતો હતો. શું કામે 200 રૂપિયા આપવાની પણ કોઈ જરૂર નથી. મેં તો ના જ પાડી. મેં તો કહ્યું કે ખોટા ખોટા ખર્ચા ના કરાય. એટલે હવે કેવા જતો હતો, પણ એ પેલા તું આવી ગઈ. દીદી, 200 રૂપિયાનું તો છે ને મારા ફોનનું કવર પણ નહીં આવે. એ પણ 350 નું આવે છે. પણ તું ચિંતા શું કામ કરે છે? એ તને 1 રૂપિયા નહીં આપે. હું એમની સાથે એગ્રી છું, કારણ કે એમના પૈસા મારી પાસે પડ્યા છે. એમાંથી તારે જોઈએ ને એટલા પૈસા લઈ જજે, બરાબર ને? બરાબર. આ બંને બહેનો મળીને છે ને પાર્ટી ઉઠાવવાની છો, હે ને? એક દિવસ આવીને ખબર પડશે કે મારી પાસે જે બચત હતી ને, એ તો બચી જ નથી. ઠનઠન ગોપાલ થઈ જઈશું. સિરિયસલી આટલા પૈસાવાળા છો. આ તમારા મમ્મી, તમારો ભાઈ દેશમાં પૈસા જ ઊભા કરે છે. આટલી જમીન છે શું કામની? એમાંથી થોડો ઘણો ટુકડો વેચી નાખવાનો ને. અને હા, મને 200 જ રૂપિયા આપવા હતા, તો શું કામને મને અહીંયા લઈને આવ્યા? ત્યાર તો જીજુએ કેવી વાત કરી હતી કે અઠવાડિયે મને શોપિંગ કરવા લઈ જશે, તો એ બધું ક્યાં ગયું? આ સાડી સાહેબા તો સિરિયસ થઈ ગયા. અરે 200 નહીં, તું 20,000 લઈ જજે ને. તારું જ ઘર છે, બરાબર છે? એમ પણ આ ઘરમાં મારું કંઈ ચાલતું નથી. જો આ તને ખબર ના હોય તો કહી દઉં, જે થવાનું છે એ તો એમની મરજીથી જ થવાનું છે. તો હવે તને મારાથી ના તો ના પડે ને. એ જેટલું અમાઉન્ટ કે એટલી લઈ લેજે. ડોન્ટ વરી જીજાજી, કારણ કે હું તો વધારે સમય હવે રહેવાની નથી ને. આ કોલેજનું છેલ્લું વર્ષ છે, એ પૂરું થઈ જશે પછી તો તમે બંને મારા લગ્ન કરાવી દેશો. હા, કરાવી તો દઈએ, પણ એ જે રીતે વાત કરે છે એના પરથી એવું લાગે છે કે એણે કંઈક નક્કી કરીને રાખ્યું છે. આટલી બધી ઉતાવળ કેમ છે? મને પણ એવું જ લાગ્યું. અત્યાર સુધી તો ના પાડતી હતી કે મારે લગ્ન નથી કરવા, મારે તમારી સાથે રહેવું છે, અને આજે સામેથી ઓફર આપે છે લગ્ન માટે. સાઢુભાઈનું નામ શું છે? ના તારી સાથે હવે. ભણે છે? હા, કે પછી સિનિયર છે કોઈ? અરે બસ કરો. તો સિનિયર કોલેજ પૂરી થઈ ગઈ એની? અરે બિઝનેસ કરતો હશે ને? હા, જોબ તો નથી કરતો ને? એક મિનિટ, કોઈ નથી. પણ આ કેટલા વર્ષોથી તમારી સાથે રહું છું ને, તો એક સમયે તો તમે લોકો મને કહેવાના જ છો કે હવે તું મોટી થઈ ગઈ છે, તારે લગ્ન કરીને જવું પડશે. અને મને ખબર છે જેવી કોલેજ પૂરી થશે ને એવું તમે તમારા બંનેનો મેલોડ્રામા ચાલુ કરી દેશો. ના, હવે તો વિચાર્યું છે કે જ્યાં સુધી તારે ભણવું હોય ત્યાં સુધી ભણાવીશું, અને પછી આ બિઝનેસમાં તને જોઈન્ટ કરી દઈશું. મેં તો એનાથી પણ વધારે વિચાર્યું છે. મેં તો વિચાર્યું છે કે એના માટે એક એવો વર્ષ શોધીએ કે જે આપણી સાથે જ આવીને રહે. એટલે શું છે કે જો એ મને બિઝનેસમાં હેલ્પ કરશે, આ બધા ઘરના કામમાં હેલ્પ કરશે, અને આપણે બંને મોજથી ફરશું. સાચી વાત છે. રિટાયરમેન્ટ? યસ, વોલેન્ટરી રિટાયરમેન્ટ. વોલેન્ટરી રિટાયરમેન્ટ એટલે આટલા સમય જો આપણે એને સાચવી છે, તો હવે એની પણ ફરજ બને ને કે બેન બનાવીને સાચવે, તો પછી એ આપણી સેવા કરશે. મને કોઈ વાંધો નથી. જુઓ ને, પછી તો મારા બેનને મૂકીને અલગ પણ નહીં થવું પડે. આપણે બધા એક જ ઘરમાં રહીશું. છોકરો ગોતવો પડશે ને એવો જે તને પણ સહન કરે, મને પણ સહન કરે, અને આને પણ સહન કરે. ઓ હલો, મને કોઈ સહન નથી કરવો પડતો. હું તને સહન કરું છું, તું મને સહન નથી કરતી, બરાબર છે? આ સાક્ષીમાં છે. દામિની કહી દે તો. જો હું તો હંમેશા તમારી સાઈડ જ છું. હા, આ કઈ સાઈડ છે? તો ચલો, મારે એ બધી વાત નથી કરવી. મારે લેટ થઈ જવો, ઓફિસનો ટાઈમ થઈ રોનક, ગયો. રોનક, આ તમે રાત્રે જે વાત કરતા હતા એનું શું થયું? બીજું પણ કંઈ કીધેલું મેં? બોલો, કેવા માણસ છે આ? તમારા મમ્મી અને ભાઈ આવવાના હતા ને? અરે યાર, તારો આ જ પ્રોબ્લેમ છે. તને કોઈ પણ વાત કહું ને તો તું ભૂલી જાય છે. હું તને શું કામ કહી રાખતો હોય? કારણ કે હું ન ભૂલી જાઉં. હવે હું તને કહું ને તું જ ભૂલી જવાની હોય તો પછી મારા ભૂલવાનો કોઈ મતલબ જ નથી ને. તો હું જાતે જ યાદ ન રાખી લઉં. હજુ એક વાત યાદ કરાવું. તમે મને 9 વાગ્યાનો સમય આપ્યો હતો ને, 10 વાગી ગયા છે. લેટ થઈ ગયા છો તમે. યાદ કરાવ્યું મેં તમને. તો હવે શું કરવાનું છે મારે? એટલે ઓફિસ જવાનું છે કે લેવા કોણ જશે એમને? જો હું તો નહીં જાઉં. તમારે જવું હોય તો જજો. આવી જશે. હવે એમાં લેવા શું જવાનું હોય? કેટલી દૂર બસ આવે એ લોકોની યાર. તો ઓફિસમાં ફોન તો કરો કે હું નહીં આવું એમ. રજા તો રાખવી પડશે ને. સમજાવ ને બેન, સમજાવ ને.
સારું હવે હું ઓફિસમાં ફોન કરી દઉં છું અને એ લોકો તો એમની જાતે આવી જશે. ભાઈ અને મમ્મી કંઈ નાના નથી કે એમને લેવા જવું પડે. ઠીક છે? અને સાંભળ ને, એ લોકો આવે નહીં ત્યાં સુધીમાં. નહીં, યસ. મારે બહુ કામ છે. હું અરે જાઉં પ્લીઝ, છું. તારી I'm ચા out. સારી બને છે. એમ તો તારી પણ સારી જ બને છે, તો તું બનાવી નાખ ને. ચા હા થેન્ક યુ. તમારે રજા નથી રાખવાની, ઓફિસે જાઓ. મમ્મીને ચા હું પીવડાવી દઈશ. હલો. હા સર. હાજી. હા, એક વાત કરવાની હતી. તો હંધાઈ મકાને ખરખા જ લાગે છે હો. તો હું આ બધું બદલાઈ ગયું છે હો. આ કેટલો ગેટેય વખત નહોતો થઈ ગયો. તો આ ખાલી પોપડા હતા, આ પોપડા હંધાઈ ભરાઈ ગયા છે. આખરી ગાડીઓ જોતો ખરી પણ હા અમે જુઓ જ ખરા, ઓલું ટુ વ્હીલ તો જુઓ. હા આપણે ત્યાં કેવી હોય ને અહીંયા જુઓ તમે કેમ છે. પણ મને સમજાણું નહીં, આ ક્યારના તમે મને વાત નથી કરતા. આ થયું છે હું અચાનક તમે શું વિચાર કર્યો કે આપણે દેહમાંથી અહીંયા આવ્યા? તારે હંધોય જાણી લેવું હોય કે અહીંયા હું કામ આવ્યા. અહીંયા મારો એક છોકરો રહેશે તો મારે એને મળવા ન જવું હોય, હા એ વાત હાચી, પણ છોકરાને વહુને ન મળવું હોય, ઈ હાચી વાત તમારી, આવડા મોટા બંગલામાં ન રહેવું હોય. ઈ વાત એ હાચી તમારી. એટલે તારો કહેવાનો મતલબ એમ છે કે મારે આખી જિંદગી નડિયાવાળા મકાનમાં કાઢવાની એમ? હું એમ નથી કહેતો, મારું કહેવાનું એમ હતું કે ત્યાં કેટલું કામ હતું મારે, તમે મને લઈને શું કામ આવ્યા? પણ ખેતી સિવાય બીજું કઈક હોય હો, નકરું ખેતી ખેતી ન હોય. તને તો ક્યાંક બહાર કાઢ્યા જેવો નથી. હા, બહાર નીકળ ત્યારે તો સાનો મનો બેહતો હોય, એટલે જ તને શહેરમાં લઈ આવી, થોડોક કંઈક તારામાં સુધારો આવે. હા મારું હક પણની વાત નથી કરવાની, હા શું કહેજો. એટલે હક પણ જેવડો જ થા, પછી હક પણ કરશું. હે, આ તને થાચવી ન થકતો, તને હું મને ન થાચવી શકતો, અને હવે માન ન થાચવી શકતો એ બાયડીને ક્યાંથી હાચવી કે? હા આખી વાડી ખેતર હંધુય હાંસવી લઉં છું, તો એક બાયડીન નો હાંસવી એકું વાત કરો છો તે, અને આ ઊભા સેઢા ઠેકી જાઉં છું. કાંઈ નાનો નથી હું. છેક ઈ પાસ મન ન ખબર હોય ને, કારણ કે વાડીએ હું ક્યારેક ક્યારેક આવતી હોય. એ તો તમારી પાસે કામ નથી કરાવવું એટલે આવવા નથી દેતો. બાકી તમને તો બહુ હરખ થાય છે, હાલતા ને ચાલતા કયો લે બેટા હું આવું, હા ભાથું દઈ જાઓ, હા થોડું કામ કરી દઉં. પછી મેં કીધું રહેવા દ્યો ને, આ એક નાનો આપણો અહીંયા શહેરમાં કમાય છે, તો તમારે ઉપાધિ શું છે ને હું ત્યાં કમાવું છું. આપણે જલસો કરો ને તમ તાર ખાલી. મારે તો હવે અહીંયા રહીને જલસા કરવા છે. મને તો હવે અહીંયા ગમી ગયું છે. શું કેવું ગગા તારું? મને ન ફાવે હો, તમે અહીંયા રહેવા દ્યો, આમ મજા આવે હા થોડાક તો દી. તું એકલો રહેજે ન્યા, હું અહીંયા રહી બસ. કેવી વાત કરો છો તમે, તમે સમજતા કા નથી. અને તમને અહીંયા બહુ નહીં ભાવે. હા તમને થોડા દી લાગે, આ નકરો દેકારો જો, આ ક્યાંક ને ક્યાંક હોર્ન મારે ને પીપુડા મારે ને, હવે એમાં આપણા કાન ફાટી જાય. અને ત્યાં કેવું આપણને આમ પક્ષીઓના અવાજ સંભળાતા હોય, એ લીમડા હેઠે ખાટલો ઢાળીને બેઠા હોય. ટૂંકમાં કહી દે ને કે માનો પાલો તારે છોડવો નથી એમ. જો હાસુન, મને તમારા વગર ન ગમે, તમે અહીંયા રહેવાનું આ વિચારો. બધાય છે ને, બધાય આવું જ બોલતા હોય. બાયડીઓ આવે ને એટલે બધાય ફરી જાય. આય નહોતો કહેતો મને બા શહેરમાં ન ગમે, મને શહેરમાં ન ગમે. લે આવી ગયો ને અહીંયા, ઘર વસાવી લીધું ને. હા તો પણ હવે એને ક્યાં ત્યાં દુઃખ છે? એને તો એ ભણેલો ગણેલો હતો ને અહીંયા કામ ધંધો સારો કરે છે તો એને જલસો છે, અને ભલે ને કરતો જલસો, આપણે દેહમાં મજા જ કરીએ છીએ ને. ઊંચી ઊંચી બિલ્ડિંગો તો જો. હા ન્યા ટોડલે બેહવા જવું બા આપણે કદી. સાનો માનો ઘર ગોઈત ને, અહીંયા પગ દુખે છે તારી પણ માને. હું તો કેટલા ટાઈમ પહેલા આવ્યો હતો, તઈ કહું તો શું બધું ખાલી હતું, આ બધું ભરાઈ ગયું છે, આમાં ક્યાં હેળ હુજે છે? હવે ફોન કરવો પડશે. હા, ઓલા બેન છે ને એને પૂછવી, એ અહીંયા જાણીતા હોય, તને ભાઈનું નામ સરનામ બધું પૂછ લે. હા તે ન્યા પૂછી હાલો ને, મને શું વાંધો છે? અને હું કહેતો હતો, હા તમે છે ને ખોટું રિક્ષા ભાડાના રૂપિયા બગાડ્યો. કેમ? આ ક્યાં આઘું હતું? હાલ ને વેવલો થાતો. રોનક, બોલો. ક્યારે આવશે આ લોકો? ક્યારની રાહ જોઈને બેઠી છું. હું પણ રાહ જોઈને કંટાળી ગયો. આ બસ વાળામાં આજ વાંધો, એટલે જ હું લેવા નતો જતો. લેવા જઈએ તો કલાક ક્યાં ઊભો રહેવાનું મારે. તમને તો કંટાળો આવતો હશે ને? ના મને તો મજા આવે છે, ગેમ રમું છું. હા તો ફોન મૂકો અથવા તો ફોન લગાવો ને લોકોને. ક્યાં પહોંચ્યા છે, કેટલી વાર છે? આ સાડી ગયા. અરે મમ્મીજી, આ જ ઘર છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો બેસો. કેમ છો ભાઈ? મજામાં? ઉકાઈ ગયો હા હો. હવે ના કઈ નથી ઉકાઈ ગયો. હમણાં તો વજન વધી ગયું છે ને મારું. 5 કિલો વધ્યું છે. દેખાય છે આ ફાંદુડો આખો અંદર વયો ગયો.
ત્યાં તો ગોળ ને ઘી ને એવું ભૂંગળા કરી કરી ના ના મમ્મી એવું નથી, એ તો હમણાં જીમમાં જાઉં છું ને થોડું ડાયટ કરું છું. કરાવે ના ના હું કરું જ છું એટલે. એવું જીમ જીમ એટલે કસરત કરે ને, કસરત કરવા જાય છે મમ્મી. કસરત હા કસરત કરે છે એટલે થોડું હળવું થઈ ગયું એમ. ભાઈ તું જતો હોય તો જીમમાં મજા આવે હો. ના ના કાંઈ જરૂર નથી હો. આ ખેતીના કામ અમારે જીમ જેવા જ હોય. આખો દી કસરત કરવાની હોય એટલે કાંઈ ટેન્શન જ નહીં જરૂર. હા, એ વાત પણ સાચી. તમે લોકો તો એમને એટલું મહેનત કરતા હોય છે કે કસરત કરવાની ક્યાં જરૂર છે? આ જો ને આને ઉતારવાનું કહું તો ચડતું જાય ને તને ચડાવવાનું કહું તારું ઉતરતું જાય ઊંધું છે. તો કેવું મમ્મી છે? તમે વિચારધારણા બદલી નાખો ને કે જેનું ચડે છે એનું ચડવા દો ને ઉતરે છે એનું ઉતરવા દો નહીં. હા અને ફરક તો પડે ને. હવે મમ્મીના હાથનો પ્રેમ ન મળે ને મને. હવે મમ્મી આવી ગયા છે ને એટલે મારું વજન વધી જશે. આ રોટલો બનાવશે એટલે તું જો પહેલા આખે આખો ખાઈ જાય તો જ બકે. હા મમ્મી આખો રોટલો? ના ના આખો તો ખવાતો હશે નહીં. હવે અમથો તો હવા રોટલો દાબી જતો હતો. હવે અહીંયા આખો રોટલો નહીં દબે. ડાયટિંગ કરું છું ને એટલા માટે કે પણ આ બધાયમાં તો પૌષ્ટિક આહાર બાજરી જ કહેવાય એવું કંઈક કહેવાય નહીં. એ વાત તો પાકી. તો બનાવો તમ તારે ખાશું. આ મકાન બદલું કે હા હમણાં પેલું થોડું નાનું પડતું હતું તો આ મળી ગયું તો મોટું લઈ લીધું. ગોતીને થાકી ગયા ભાઈ. હા છે ને હા કેટલા ઘરમાં નહોતું જાવ નહીં ઘરમાં ઘૂસીને પૂછે આવ્યા. પણ ગૂગલ ને પૂછાય ને, લોકેશન તો મોકલ્યું તું મેં. ઈ કોણ ગૂગલ? ગૂગલ ભાઈ આપણા ફોનમાં નો આવે. ભાઈ ઈ ફાવવું જોઈએ ને મને હવે સાચી વાત છે રોનક, એ લોકોને ફાવતું નહીં હશે. અરે રિક્ષાવાળા ભાઈને સરનામું બતાવ્યું હોત ને તો એ પણ મૂકી જાત. સોસાયટી લગીને તો મૂકી ગયા પછી કે વયા જાઓ તો અમે તો બંને રખડીએ. તમારો કોઈ જ વાંક નથી. આ સોસાયટીમાં બધા જ ઘર એક સરખા લાગે ને એટલે એવું થયું હશે. હા પાછા 3 વિભાગ ABC ને બધામાં નંબર તો સેમ ટુ સેમ. હવે A7 કીધું હોય તો C7 માં જઈને પેલો બિચારો શોધતો. હા એમાં જ અટવાઈ ગયા હતા. કઈ વાંધો નહીં, હવે પહોંચી ગયા ને, પહોંચી હવે ટેન્શન નથી. મમ્મી ચા બનાવું કે ઠંડુ લઈ આવું? આ ઠંડુ બંડુ કાંઈ નહીં હો. આપણે તો ચા જ જોઈ. અરે વાહ સરસ. મોટા ભાઈ તમારા માટે આપણે ચા ચાલે ને કહુંબો બનાવજો મસ્ત. મારે પણ ચા ચાલશે. સવારે નહોતી મળી એ વાળી જ? ના હવે મળશે એ વાળી. હમ, વાંધો નહીં. હું એમ કહું છું કે મોટા ભાઈ ચા તો હું બનાવી નાખીશ, પણ હવે તમારે આખી જિંદગી આમ કુવાનું જ રહેવાનું છે, લગ્ન નથી કરવાના. હવે ઈ જ મને ખબર નથી પડી. આ કહેતા નથી કાંઈ કે અહીંયા કાંઈ મારું હાટું માગવું જોયું છે? વેવલો થામાં એમ કહું છું અહીંયા માં બેઠી છે ને તું નક્કી કરે કે તાર કોની યાર લગ્ન કરવા. આને તો ભણવા મોકલો તો જો અહીંયા ગોઈતી ચોડી હારી છે તો વાંધો નથી. કાંઈ બધાને સારું મળે એવું થોડું જરૂરી છે. ભણવું જોઈતું તું ને, ભણ્યા કેમ નહીં? ભણવામાં ક્યાં આવે આ કામ જ એટલા હતા કે પછી એમ થયું ભણે હું. ભાઈ તું ઓલા રામા કાકાના ખેતર માટા તો મારતો પણ ન મેળાયો કઈ? ઈ કોણ રામા કાકા? અરે ક્યાં આવે આ જૂની વાતો કરે ન્યા રમવા જાતો તો હવે રામા કાકા કોની યાર રમવા જતો હતો? આ બધા ગામના છોકરાઓ ત્યાંથી આમ આટો મારીને અમે ફરતા અને પછી પાછા વયા આવતા હતા. આને એમ કે ન્યા હું જાતો હોઈશ કામ હશે એટલે. પણ તું ક્યાં એ વાતને ઉખાડે છે? આ કેમ ચાલે ધંધો? લગ્નની વાત થાય એટલે મને એમ કે યાદ કરાવી દઉં ને, કંઈક થાય એમ હોય તો જ આપણે ટ્રાય કરીએ. નથી થાય? રોનક માથે રહીને માર ખવડાવશો નહીં ને? ચૂપ બેસો, તમે લોકો બેસો, હું ચા બનાવું. હા 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 ધંધા પાણી કેમ છે? બધું બરાબર? એકદમ બધું મસ્ત ચાલે છે. તમારે કેવું ચાલે ગામડે? બધું ખેતીવાડી બધું બરાબર? અરે નિરાંત છે. શાંતિ શાંતિ હાવ. તો વાંધો નહીં ને. હવે મમ્મી આ વખત આવ્યા છો તો રોકાવાનું છે હો. ગયા વખતની જેમ રોકાવા જ આવ્યા છે ઓ ભાઈ. હા તો વાંધો નહીં. પાછા 4 દી થાય તો ઉતાવળ કરે, મારે જાવું, મને ગામડું યાદ આવે, મને શહેરમાં ગમતું નથી ને આવું બધું. 4 દી થાવા તો દે, પછી તો સાંભળવા મળશે. હા જો પાછા આને તો હું પરાણે લઈને આવીશું. એને કેતારે જે કેવું હોય. લે ભાઈ કેમ? અરે હા મોલાદ હાવ ઊભી હતી. રામ કાકાને ખેતર યાદ આવતું હોય છે નહીં? તમે પણ ક્યાં પાછા ન્યા લઈ જાવ છો? બહુ વાતો કરી. કેટલી વાતો કરવી હશે. મેડમ હા, ત્યાંથી વાતો સંભળાતી હોય તો ચા મૂકી દેવાય ને, મહેમાન આવ્યા છે તો. અચ્છા બનાવવાની હતી? નીચે ઉતર. મને તો ખબર જ નહોતી કે ચા બનાવવાની હતી એમ. બોલ. નીચે ઉતર પછી વાત કરીએ. હા ને ઉતર. પગ બહુ દુખે છે. ચાલશે? ધોકો અહીંયા નહીં હોય, બહાર હશે, લઈ આવું છું. અરે પણ ઉતરું છું. અહીંયાથી ત્યાં શું જોતી હતી?
કહીશ મને? આ કંઈ નહીં. તારા સાસુ શું કહેતા હતા? મારા સાસુને કંઈ જ નહીં. જો ને બિચારા આવ્યા ને થાકીને બેઠા છે. દામિની, હું શું કહું છું, અમારા સાસુ અને જેઠ આવ્યા તો ખરા, પણ એ લોકો દેખીતા વધારે દેશી નથી લાગતા. બાપ, કેટલા દિવસ રોકાવાના છે? કહ્યું તો છે કે અઠવાડિયું રોકાશે, પછી ખબર નહીં. હા તો એક કામ કર ને, આપણે છે ને તારા સાસુ માટે થોડું શોપિંગ કરી આવે. આવી રીતે આવા કપડાં પહેરીને આટા મારશે ને તો આપણે આજુબાજુમાં અને સોસાયટીના લોકો વાતો કરશે સાચી વાત કે છે. આ લોકોને ક્યાંથી ઉપાડી આવ્યા છો. ડોન્ટ વરી. આપણી શેરીમાં કપડાં વેચે છે ને ઓલા આંટી પારુલબેન, એમને ત્યાંથી હું નવા કપડાં લઈ આવીશ. ફાઇન. પણ શું કહેતા હતા? અચાનક કેમ આવ્યા? ખબર નહીં, અચાનક મન થયું એટલે આવી ગયા છે. બસ હવે 8-10 દિવસ શાંતિથી નીકળી જાય ને તો ગંગા નાયા. પણ એવું તો એ લોકો કહે છે ને કે 8-10 દિવસ રહેવાના છે. કદાચ બની શકે કે એમને શહેરની હવા લાગી ગઈ અને ગામડે જવાની ઈચ્છા જ ના થઈ તો અહીંની ફેસિલિટી વધારે ગમી ગઈ હોય અને ગામડે નહીં જાય તો? વાહ, આવા આઈડિયા તું ત્યાં જઈને તો આપતી જ નહીં. અને આ શબ્દો જો ત્યાં સંભળાઈ ગયા હોત ને તો અત્યારે સત્યાનાશ થઈ જાત મારું. શું બોલ દામિની, 8-10 દિવસ માની લીધું, ચાલ 15 દિવસ માની લીધું, પણ એનાથી વધારે મમ્મી અને મોટા ભાઈ એ મારાથી સહન નહીં થાય. અને આ તારા જેઠ હજુ સુધી કુંવારા કેમ છે? એમને લગ્ન બગ્ન નથી કરવાના? કોણ આપે છોકરી? એના હાલવાલ જોયા છે? એકદમ દેશી બોલવાનું, કપડાં પહેરવાના કોઈ ઢંગ નહીં. ખબર નહીં, બોલે ને તો પૈસા પડી જ જાય છે. કોઈ સારી છોકરી મળવી પણ તો જોઈએ ને. સારું, હવે 8-10 દિવસ અહીંયા રહેવાના છે તો હું પણ અહીંયા છું તો કઈ બોલશે નહીં ને? શું બોલ છે? મારું ઘર છે ને, મને મજા આવે એમ કરું. અમે લોકો એમને પણ સાચવીએ છીએ, એમ તને પણ સાચવીએ છીએ. એ તો અમારો પર્સનલ ઇસ્યુ છે ને બધો. હા, એટલે જીજાજી આમાં વચ્ચે ના બોલતા હોય ને તો કોઈ વાંધો નથી, પણ જો જીજાજી એમની સાઈડ હોય ને તો આપણને બંનેને વાંધો થઈ જશે. કારણ કે તને ખબર છે ને કે જો મને આ ઘરમાંથી જવાનું કહેશે તો હું ક્યાં જઈશ? કોઈ કંઈ નહીં બોલે. અને તને બોલે છો કે મમ્મી છે કે મોટા ભાઈ કંઈ કહે ને તો સીધો જવાબ આપી દેજે. સાંભળી લેવાની કોઈ જરૂર નથી. એટલીસ્ટ ઘર મારું છે, મને મજા આવે એમ હું કર્યા કરું ને. પણ જો મને એક જ વાતની ટેન્શન થઈ રહી છે. શું? કદાચ એ આ ઘરમાંથી ના ગયા તો એમની સેવા કોણ કરશે? દામિની, શું કામ આવું બોલે છે તું? એક તો 8-10 દિવસ કાઢવા મુશ્કેલ છે અને તું હવે આવું બોલે છે. થઈ જશે કંઈક. શું થઈ જશે? આવતાની વેતા ચાની ડિમાન્ડ તો કરી દીધી છે. હમણાં થોડી વાર થશે એટલે ખાવાનું માગશે, પછી નાસ્તો માગશે અને આમને આમ તો અડધી થઈ જશે. કારણ કે તારા સાસુ છે ને તો સેવા તારે કરવી પડે. અચ્છા, એવું કોણે કહ્યું કે મારા સાસુ હોય તો સેવા મારે જ કરવી પડે? તું તો મારી બેન છે ને, બેન તો અડધા કામમાં હેલ્પ કરાવે. જો અડધું કામ તું કરજે, અડધું હું કરીશ. તો અત્યાર સુધી તો તને કામમાં હેલ્પ કરાવતી જ હતી ને, પણ આ તારા સાસુને જોઈને તો મને બહુ આકરા સ્વભાવના લાગે છે. વાતે ને વાતે બોલવાની ટેવ હશે, ખબર નહીં શું પણ બોલી જાય. કંઈ નહીં બોલે. અને કહ્યું તો ખરા કે કંઈ બોલે તો જવાબ આપી દેવાનો. તું પણ કાંઈ ઓછી તો છે નહીં. આટલી નાની ઉંમરમાં નાનીમાં જેવું કામકાજ છે તારે. થેન્ક યુ. થેન્ક યુ વાળી. ચલો હવે ચા બનાવ, અને ચા બને એટલે બોલાવજે, મારે પણ પીવી છે. હું શું કામ બનાવું? તને કહ્યું છે ને, તું વિચાર કરજો. તને ચા બનાવવાનું કહ્યું છે, તું ચા લઈને નહીં જાય ને તો તારા સાસુ તારા વિશે કેવું વિચારશે? હા, મેં મારી વહુને કીધું તો મારી વહુ ચા લઈને ન આવી ને નાની બેન ચા લઈને આવી છે. નક્કી આ મારી વહુ છે ને એ કામચોરસ છે. સાચી વાત છે, તારી વાત એકદમ સાચી છે. ચા તું બનાવ, દેવા હું જઈશ. કિસી કો પતા નહીં ચલેગા. અને એ સમય દરમિયાન તારા સાસુ આવી ગયા તો આયા ચેક કરવા, એ જોઈ ગયા તો મને ચા બનાવતા. હાય લા, તારી તો કેવી વાતો થશે. થશે ને, હું સંભાળી લઈશ. વાતો મારી થશે ને તો મારે જોવાનું છે, તારે નહીં. ખોટી તારી વાતો કરશે કે ઘરમાં આટલી જુવાન બેન છે પણ એક ચા પણ ન બનાવી આપી. ચાલ ચા બનાવ. તો તું નહીં બનાવે ને? તું બનાવીશ ને એટલે મારે બનાવવાની જરૂર નથી. હું પણ નહીં બનાવ. હા તો ન બનાવતી કંઈ વાંધો નહીં. અત્યારે ચા તો હું બનાવી લઈશ, પછી તારું બપોરનું જમવાનું, રાતનું જમવાનું, તારા કપડાં વોશ કરવાના, બધું તું જાતે કરી લઈશ ને. હું ચા બનાવું છું. મારી મોટી બેન પાસે થોડી મારે કામ કરાવાય. છે હાથ સાંભળો તું, મારી નાની બેન ચા બનાવ. હા હા મહેતા સાહેબ, મારી વાત તો સાંભળો. હું કરાવી દઉં છું ને તમને. અરે આજ સુધી ક્યાંય કોઈ દિવસ થયું છે નહીં ને? થઈ જશે, પેમેન્ટ તમારું પતી જશે. આ તો જરાક થોડુંક બિલિંગ વગેરેના ઇસ્યુ હતા અને
સોફ્ટવેર પ્રોબ્લેમ હતો એને લીધે રહી ગયું હશે. હું કરાવી દઉં છું. હા હા ના ના બીજી વખત આવું નહીં થાય. અરે શું થયું? પાકું પાકું હા 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 ભલે ભલે ચિંતા જેવું છે કઈ? હા હું પછી ફોન કરું. હા ભાઈ તમને ખબર નથી પડતી ફોન ચાલુ હોય ત્યારે વચ્ચે ના બોલાય. અરે મને એમ થયું કે તું ઉપાધિ કરશો કાંઈક. અરે હેની પણ- વાત હતી. અરે ગમે તે વાત હોય તમને એ તો દેખાય છે ને કે હું ફોનમાં વાત કરું છું. હવે ફોનમાં વાત કરું છું તો કામની જ વાત કરતો હોય. આ તો ભાઈ વચ્ચે ના બોલ બોલ કરાય. તમને બધી આ ખબર એક તો પડે નહીં ને વચ્ચે બોલ બોલ કર્યા કરો. હા માનું છું કે મને તારા ધંધામાં ખબર ન પડે પણ એટલી તો ખબર પડે જ છે. કેટલી ખબર પડે છે? જ્યારે જુઓ ત્યારે તું ફોનમાં કોક હારે વાતું કરતો હોય ને ત્યારે કાં ગરમ થઈને કરતો હોય અને કાં ભાઈ સાહેબ કરતો હોય તો આ જે વાત હોય એ કરાય અમને ખબર પડે તો હું તને બે સલાહ આપી શકું ને. તમે ક્યારે ધંધો કર્યો છે? ધંધો મેં ભલે ન કર્યો હોય પણ કેટલું ભણ્યા કેટલું? દ હા તો પછી કઈ આવડતું તો છે નહીં. ન ધંધાની ભાન છે, ન તમે ભણેલા છો, ન તમે ક્યારેય શહેરમાં રહ્યા છો. વાત કરતાંય તમને તો નથી આવડતી બરાબર. ઠીક છે ઇંગ્લિશની તો વાત જ નથી કરતા. તો પછી ભાઈ છે ને મારી વાતમાં વચ્ચે ના આવો ને તો સારું. તમને આ બધી ખબર ન પડે બરાબર છે. સિટીમાં રહેવું હોય ને તો આ રીતે જ વાત કરવી પડે. અહીંયા ઝઘડા કરવા હોય ને તો પ્રેમથી કરવા પડે. રોનક તું સમજો નહીં. આ અમે ઘણા દિવસ થઈ ગયા અહીંયા આવ્યા અને મને તો તું છે ને આ ધંધા કરતાં વધારે ઉપાધિમાં હોય એવું લાગે છે. અરે ભાડમાં ગયો ધંધો. આવો ધંધો કોણ કરતું હોય છે? એના કરતાં હાલ દે એમાં. આમ જો નિરાતે લીમડાટે બેહવાનું, કામ થાય ત્યાં સુધી કરવાનું અને બાકી છે ને દાડિયા રાખી લેવાના. એ કામ કરે ને આપણે જોવાનું. બસ હો ભાઈ એ બધું તમને ફાવે તમને મુબારક. મારાથી એ બધું ન થાય. મારાથી ગામડામાં પહેલાં તો રહેવાય જ નહીં. મને તો ફાવે જ નહીં. આ તમને લોકોને આટલા દિવસ શહેરમાં રહ્યા તમને ફાવી જતું હશે. હું આટલા દિવસ ગામડે ના રહી શકું. તમને ખબર નહીં કેમનું ફાવી ગયું છે અહીંયા. તમને તો મોજ પડી ગઈ એવું લાગે છે. અરે અહીંયા શું છે હે? હા નકરો દેકારો, લોહી ઉકાળા અને ઉપાધિ. એના સિવાય કાંઈ છે અહીંયા? એના કરતાં દેહમાં શાંતિ તો છે. આ બસ કરો ને ભાઈ હવે. આ તમારા સલાહ સૂચનો તમારી પાસે રાખો ને. એક તો મમ્મી હોય જ્યારે હોય ત્યારે કંઈ ને કંઈ સલાહ સૂચનો જ આપતા હોય. મીરાય કંટાળી જાય છે ક્યારેક ક્યારેક તો કે મમ્મી હવે ક્યારેક ક્યારેક વધારે પડતી સલાહો આપે છે અને હવે તમે મને સલાહો આપશો. જો હા મીરા બહુને જરા ટોકે તો એમાં કાંઈ ખોટું નથી. એ પહેલાં જેવો એનો સ્વભાવ રહ્યો નથી. જો 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 ભાઈ મમ્મી ઓછા હતા કે હવે તમે સલાહો આપી દો. તમને લોકોને મીરાથી કઈ પ્રોબ્લેમ છે? હા તમે અમારા જ ઘરે આવીને અમને જ શિખામણ આપો છો. શિખામણ નથી આપતો પણ આ તું જ વિચાર કરીને આ તું હવે આવું બોલે છે. અમે જ્યારે આવ્યા ત્યારે થોડા દિવસ તમે કેટલું ધ્યાન રાખ્યું અમારું અને હવે ખબર નહીં કેમ આ તું અમારી સામે વડકા નાખી દે છો. હા મીરા બહુ એ તે ગમે એમ બોલી દે, કંઈક માગીએ તો આપે નહીં. આ બધું થોડા દિવસ આવ્યા ત્યારે તમે પહેલા પ્રેમથી રહેતા હતા ને ત્યારે તમે લોકો અમને સલાહ સૂચનો નહોતા આપતા. હવે તમે અમને શિખામણ આપો છો. હવે અમારે અહીંયા કેવી રીતે રહેવું એ તમે અમને શીખવાડશો? હા તમે ત્યાં ગામડે રહેલા છો, સિટીમાં ક્યારેય રહ્યા છો તમે નહીં ને? તો પછી કંઈ સમજ પડે નહીં ને ખોટે ખોટા સલાહો આપવા આવી જાય છે. પછી કહીએ તો ખોટું લાગી જાય. ખોટું નથી લાગતું પણ હવે દેખાઈ રહ્યું છે કે અમારે અહીંયા થોડા વધારે દિવસ થઈ ગયા છે. ના ના એવું કંઈ નથી ભાઈ. આ તો મેં જે કહ્યું ને એના પર વિચારો કે તમે હવે ક્યારેક ક્યારેક વધારે પડતી સલાહ આપો. હવે હું કામની વાત કરતો હોય ને તમે વચ્ચે બોલો તો પછી ગુસ્સો આવી જાય ભાઈ. હવે હા કાંઈ વાંધો નહીં. હવે બીજી વાર તારો ફોન ચાલુ હશે ત્યારે નહીં બોલું. ભલે આ ફોન આવ્યો હવે વચ્ચે ના બોલતા. હા હા સાહેબ હા બોલો બોલો. બધુંય એમને એમ પડ્યું છે. લાયાને વ્યવસ્થિત ગોઠવી જ દો. આમાં ક્યાં જગ્યા છે? આંટી શું કરતા હતા? અરે આ બધું ગોઠવતી હતી પણ આમાં ક્યાં જગ્યા છે? તું જોતો ખરી બધું ખીચોખીચ ભરી દીધું છે. મેં કીધું બધું વ્યવસ્થિત બહાર મૂકીને પાછું ગોઠવી દો. હા હવે સામાન તો હોય જ ને. આ
મારી બેન પણ કરિયાવરમાં કેટલો સામાન લઈને આવી હતી અને ઉપરથી હવે તમારા લોકોનો સામાન પણ જુઓ આવું તો તમારે કરવાની જરૂર નથી અમારી બેનને ખબર પડશે ને તો એને ખોટું લાગી જશે શું કામ ખોટું લાગે? આ મારું પણ તો ઘર જ છે ને. અને આ જેમ તેમ પડ્યું હોય એ ન સારું લાગે. અને આમેય મારે અત્યારે કંઈ કામ તો છે નહીં, એટલે મેં કીધું કે આ બધું વ્યવસ્થિત ગોઠવી દો. કારણ કે આ વહુ બિચારી એકલા હાથે કેટલું કરી શકે. એટલે એકલા હાથે ક્યાં હું ને દીદી બંને છીએ ને. અને એમ પણ અત્યાર સુધી બેને ઘરનું ધ્યાન રાખ્યું છે. હવે આ કાલ સવારનું કોઈ આવી અને આ સામાનને આમથી આમ બધે મૂકી દે તો સારું ના લાગે ને. દીદીને પણ ખોટું લાગી જશે એટલે. કાલ સવારનું એટલે તું તારી વાત કરસ? ના ના હું તો પહેલેથી અહીંયા રહું છું ને. પણ તમે હમણાં આવ્યા છો. અચ્છા, એટલે કાલ સવારના અમે આવેલા છીએ એવું તારું કહેવાનું છે? ના ના એટલે કે તમે તો ગામડે રહેતા હતા ને. અને એમ પણ આ જીજાજી છે ને મને પૂછતા હતા કે તમારી ટિકિટ કાલની કરાવે કે ક્યારની કરાવે. એ તને શું કામ પૂછતા હતા? તારે તો નથી જવાનું ને? જવાનું તો અમારે છે ને. તો હું તારા જીજાજી સાથે એટલે કે મારા દીકરા હારે વાત કરી લઈશ અને પછી ક્યારની ટિકિટ લખાવી નક્કી કરી લઈશ. અને હા, આમ પણ હવે મને અહીંયા ગમે છે. અહીંયાથી મારે ક્યાંય નથી જવું. શું? હે બાને મારે મારા દીકરા સાથે રહેવાશે. અને આમ પણ આદિ હવે અહીંયાનો હેવાયો થઈ ગયો છે. નતર ઈ જાઉં જ કરતો હતો. પણ થોડા દિવસ મારી મચોડીને અહીંયા કાઢી નાખશું ને તો આદિને ગમવા મળશે. મેં તો મનમાં આવું વિચાર્યું છે. કીધું હતું દીદીને કે ધ્યાન રાખજે. શું? આ કંઈ નહીં. જુઓ આંટી, આ શરૂઆતમાં છે ને આ 9 દાડા હોય ને એ તમને ગમશે કે આ શહેરમાં રહેવું વધારે સારું છે, એની ફેસિલિટીઝ. પણ જેમ જેમ તમે અહીંયા રહેવા લાગશો ને એમ તમને આ પ્રદૂષણ બધું જુઓ ને કેટલું વધી ગયું છે. આ તમારી તબિયત પણ અહીંયા ખરાબ થઈ જશે. હા, પણ ખરાબ થશે ને તો અમે લોકો જતા રહીશું. પણ અત્યારે તો અહીંયા ફાવે છે. અને આ જો ને હવે બધું નવું પહેરાવી દીધું છે ને, કંઈક અલગ જ લાગે છે. હા, હું અને દીદી બંને શોપિંગ કરવા ગયા હતા. આ તમે જે ગામડેથી કપડાં પહેરીને આવ્યા હતા ને અહીંયા સૂટ ના કરે એટલે અમને થયું કે તમારા માટે બીજા કપડાં લઈ લઈએ. એટલે હજુ તો તમારે રોકાવું છે ને? હા, હજી તો 3-4 મહિના તો પાકા. 3-4 મહિના? સારું કહેવાય ને 3-4 મહિના. આ વાત મારા જીજાજીને કરી તમે? અરે એને શું કરવાની હોય? એ ત્યાં ગામડે આવે ને હું પરણે મહિનો રોકું છું. એને પૂછતી નથી કે તું રોકાવાનો છો કે નહીં. રોકવાના એટલે રોકવાના. અને મને ખબર છે કે મારો દીકરો હું અહીંયાથી જઈશ ને એટલે સાવ નિમાણો થઈ જશે. આટલો ટાઈમ અહીંયા રહ્યા અને હવે જાય એટલે એને ન ગમે ને. હવે એ બધી વાત છોડ. હવે આ બધું લાઈ સાફ કરી નાખું. આ ઉપરથી નીચે લગ્યા ખાનાએ સાફ કરવા પડે એમ છે. કબાટ બધા સાફ કરીને પછી શાંતિથી નિરાતે પોરો લો. એની જરૂર જ નથી ને. અમે એક દિવાળીથી લઈને બીજી દિવાળી આવે ને ત્યાં સુધીમાં બધું સાફ કરી નાખીએ. દિવાળીથી દિવાળી જ સાફ કરવાનું, બાકી નહીં કરવાનું. હા, કેવા માણસો છો? અરે વરસમાં 2-3 વખત ઘરની સાફ સફાઈ થવી જોઈએ. હા, ગાદલા ગોદડા જે હોય ને એને તપાવવા પડે. અને બધું ચોખ્ખું હોય ને તો લક્ષ્મીનો વાસ થાય. આ ગામડે છે ને કઈ કામ ના હોય ને એટલે. કોણે કીધું કઈ કામ ન હોય? હે, આવ એક દી ખેતીનું કામ કર. આ છે ને છૂટા જટિયા જે રાખો છો ને એ બીજે દી અંબુડો વાળવા માંડો. હા, અમારે તો ગામડે નથી આવું. તમને ઈચ્છા થતી હોય તમે જઈ શકો છો. અને એમ પણ આ મારા દીકરાનું ઘર છે એટલે તું આ લગભગ 3-4 વખત બોલી કે તમારે જવું હોય તો તમે જઈ શકો છો, પણ અમારે જવાની કોઈ ગણતરી નથી. અને આ ઘર મારા દીકરાનું છે, તારું નથી, એટલે તારે આ વહીવટ કરવાની કોઈ જરૂર નથી. બરાબર છે. આ ઘર તમારા દીકરાનું છે. તમારું એ નહીં ને મારું એ નહીં. ઓકે આંટી? દીકરો તો મારો છે ને. જીજાજી મારા છે ને. પહેલા તો જન્મ મેં આપ્યો ત્યારે તારો જીજાજી થયો ને. પણ હવે તો મારા જીજાજી છે ને. અને એમ પણ તમે તમારું ઘર છે એમ જ કહો છો ને. હું મહેમાન હારે વાત જ નથી કરતી. તું જા, હા, તારું કામ કર. તું પેક કરો છો? હા, તો સારું કર્યું. થેલો દેખાય સાહેબ? થેલો દેખાતો નથી, પણ એ તો હમણાં હું લઈ આવું ને. જુઓ, હું કહું છું કે હવે આ કેટલા દાડા થઈ ગયા,
હવે હાલો ને આપણે ક્યારે જવું ગામડે? આ અહીંયા જ રહેવાનું છે, ગામડે જવું જ નથી. હા, હું તમે વાત કરો છો? આ તમને હજી અહીંયા ગમે છે? જરાય નથી ગમતું, પણ અહીંયા રહેવું છે. મને નથી ગમતું. અને આ જો ગમતું ન હોય તો પરાણે શું કામ રહેવું જોઈએ? રહેવું જોઈએ ને, માણસોના મન જાણવા છે, કેવા છે. મને હંધી ખબર છે. રોનક નહીં, હવે આપણે અહીંયા રહીશી ને એ નથી ગમતું, પણ તોય મારે રહેવું છે. કારણ કે મારે એક અધૂરું કામ પતાવીને જવાનું છે, પણ માણસને ઊંડાણથી ઓળખી લઉં ને ત્યાં સુધી તો અહીંયા રહેવું જ છે. જરાક તો વિચાર કરો, આ સંબંધમાં હું કામ તિરાડ પાડો છો? આ ભાભીનો સ્વભાવ બદલાઈ ગયો છે, રોનકનોય બદલાઈ ગયો છે. મને હમણાં ખીજાણો હતો કે મારો ફોન ચાલુ હોય ત્યારે વચમાં નહીં બોલવાનું. જુઓ, આપણું વધારે અપમાન થાય ને પછી આ ઘરમાંથી જવું એના કરતાં સારું છે ને કે પ્રેમથી વયા જાય. ભલે અપમાન કરે, પણ અફસોસ કરાવીને પછી આ ઘરની બહાર નીકળવાનું છે. આજે એની હાડી જે એના લગ્ન થયા તે દુની આ ઘરમાં એની ભેગી રહેશે. એણે મને કીધું આજકાલ ના આવેલા સાંભળી લેવાનું બટા. શેરના માણસો જે બોલે નહીં સાંભળી લેવાનું, આ કાને સાંભળવાનું, પણ આ કાનેથી કાઢવાનું નહીં, અહીંયા રાખવાનું, જેથી કરીને આપણને ખબર પડે કે ગામડાના માણસો અને શહેરના માણસોમાં ફરક શું છે. આ હારા કોરોના કાળ વખતે આવ્યા તો તને ખબર છે ને કેમ હાચવાતા આપણે હથેળીમાં. અરે ગામમાંથી હું ઘરે ઘરે જઈને સાયસો માંગી આવતી હતી, મારો છોકરો આવ્યો છે, મારા છોકરાને વહુ આવી છે. અને આ જેને હવે આપણે આ વિધિથી અહીંયા છે ને ભારે પડવા માંડ્યા. જુઓ, હું તમને શું કહું છું, પણ આ બધું કરીને ફાયદો શું છે? હા, તમે કરવા શું માગો છો? અને મને નથી લાગતું કે આપણે એ લોકોની પરીક્ષા લેવી જોઈએ. હવે એનામાં ને આપણામાં ઘણો ફરક છે. આપણે તો દિલાવર છીએ. આપણે તો એ ત્યાં આવે ત્યારે કંઈ બાકી નથી મૂકતા. અને આ બધા શહેરમાં રહેતા હોય એમ જ હોય. આ થોડા દી આપણને હાંસવે, પછી આપણે એને ગમીએ નહીં, અને આપણે ન ગમીએ એ પહેલાં અહીંથી નીકળી જવાય. નથી જવું, મેં તને કીધું ને એકવાર, ખોટી જીદ રહેવા દેજે. અને તને ખબર છે ને ગગા, મને ખોટી જીદ ગમતી નથી. ખોટો મગજ હલે ને એવું કામ નહીં કરતો. મેં કીધું ને મારે મારું અધૂરું કામ કરવાનું છે, એ હું પૂરું કરી નાખીશ. અને આ લોકોને અફસોસ કરાવીને પછી અહીંથી નીકળવાનું છે. ત્યાં સુધી સહન શક્તિ પૂરેપૂરી તારે દાખવવાની છે. પણ હું શું કરું અહીંયા? આ મારે દિવસ જાતો નથી તો મારે શું કરવાનું? ભગવાનના નામ લે, મંદિર પાસે બેસી જાજે, વયો જાય દિવસ ફટોફટ. મારાથી એમ દિવસ કપાતા નથી. અને મને છે ને આપણા ઘરની યાદ આવે છે, વાડીની યાદ આવે છે. જો તમારે અહીંયા રોકાવું હોય તો રોકાવ, તો હું હાલતો થાવ. મને પૈસા વગર જઈશ અને મને મૂકીને વયો જઈશ, તારો જીવ હાલશે? હે, ઈ ડેલી પગ મૂકીશ ને ત્યાંથી પાછો મામા કરતો પાછો આવે. મને ક્યાં ખબર નથી તારી? હા, તમારા વગર નથી રહી શકતો એટલે કયો છો ને. હા, તો નહીં ગમે મને તમારા વગર, અને એટલે હું અહીંયા પડ્યો છું. પણ હવે નહીં, હાલો હવે તમે મારી વાત માનો. હું હંધી વાત તમારી માનું છું, તમારી એક વાત નહીં માનો. આટલા ઊંચા અવાજે તું અહીંયા આવીને વાત કરતા શીખી ગયો ખરો નહીં? વાહ બટા વાહ. હા, થોડા ઘણા લક્ષણ તો આવે જ તે નહીં. કાળી આરે ધોળીઓ બાંધો એટલે હાન ન આવે પણ વાન આવે. સાંભળી લે મારી વાત, આપણે આ શેર મૂકીને ક્યાંય નથી જવાનું. હવે અહીંયા જ રહેવાનું છે. અને વાત રહી તારા કામ ધંધાની ને તારો સમય નથી જતો એની, તો રોનક આરે હું વાત કરે, એ તને ક્યાંક કામ ધંધે લગાડ દે. મારે અહીંયા કંઈ કામ નથી કરવું, અને મારથી થાય એ નહીં. અને એ અમુકનો ખીજા હે કે હું ભણ્યો નથી અને મને શું કામ આપશે. આ તો તું એક કામ કર, તારે જાવું છે ને મને મેલીને વયો જા. જા, ભલે આ હંધાઈને જે બોલવું હોય બોલે. હો, મેલીને નહીં જાઉં. હું તમને કહી દઉં છું, હું તમને લઈને જ જાય. હા તો મને મન થાય ને કે હવે આપણે વયો જવું છે પાછું ગામડે, ત્યારે વયા જાવ. હાલે તારા કપડાં મૂકી દે. થેલામાં નાખું છું અને હવે બહાર નથી કાઢવાનો. હા તો કાંઈ નહીં, બીજા 4 જોડી બહાર રખડે છે એ પહેરજે. આને આ પહેરી હવે હું આના આ પહેરી? અરે હા, તને ખબર છે આ મારો વેહ કેવો ધારણ કરાવ્યો છે તું જોતો નથી? તોય હું અહીંયા રહું છું ને, આમ તો તું જો આવા બ્લાઉઝ મેં કોઈ દી ત્યાં પહેર્યા છે? આ જરાય હારા નથી લાગતા, અને તમે હાવ બદલાઈ ગયા છો. મેં જ નક્કી જ કર્યું છે કે હવે હું છે ને લુગડા જ નથી બદલવાનો. એટલે તમે આ આફડા માની જાઓ અને આપણે
આપણા ઘેર વહી જાય. બે કાનની નીચે દઉં ને એટલે આપણો બધું માનવા માંડ. એનું કઈ વાત નથી માનવી. તું ઈ મૂકી દે ને, નથી જવાનું એટલે નથી જવાનું. જેથી જવાનું હશે તેથી હું તને કહીશ ને પછી જ જવાનું છે. આ રોજ કેમ મારે તકલીફ પડે તમને ખબર છે? આ નાવા જાવ ને તો ગરમ પાણી ક્યાંથી આવે ને ઠંડુ પાણી ક્યાંથી આવે ભૂલાઈ જાય છે. જે પાણી આવે એ પાણી નાઈ લેવાનું. ચામડી બળી ગઈ વાહામાં. ગરમ પાણી ભૂલમાં આવ્યું તો હું શીખવાડ દઈ તને. મને શીખવાડ્યું છે હવે. આમ કરો તો ગરમ પાણી, આમ કરો તો ઠંડુ પાણી. તમે માનશો નહીં એમને? ના, હારું આ રહ્યો અહીંયા અને પછી જુઓ શું થાય છે. કોણ સમજાવે આને? મારે નથી રહેવું, પણ રહેવું પડે છે. મીરા, રસોઈ બની ગઈ તો હું જમીને નીકળું. કેમ બહાર જમવાનું નથી મળતું? બહાર જમવાનું કેમ આટલું ગુસ્સામાં કેમ છે તું? લેવા તમને ખબર પણ પડે છે કે મને ગુસ્સો આવે છે? રોનક, હવે હદ થાય છે. આ 8-10 દિવસનું કહીને તમારા મમ્મી ને તમારા ભાઈ જે આ ઘરમાં આવ્યા છે ને, જવાનું નામ જ નથી. સાચું કહું ને મીરા, તો હું પણ એ જ વિચારતો હતો. દર વખતે તો એ લોકો આવે તો 4-5 દિવસ રોકાય છે, વધીને 1 અઠવાડિયું. આ વખતે તો જવાનું નામ જ નથી લેતા. મેં તો ખોટો આગ્રહ કર્યો હતો. આવ્યા હોય તો આપણે કોઈને પણ આગ્રહ તો કરીએ ને કે આ વખતે આવ્યા છો તો રોકાઈને જજો. મને શું ખબર કે આ લોકો સાચે રોકાઈ જશે. રોકાઈને એનો વાંધો નથી, પણ તમારા મમ્મી આખો દિવસ સલાહ આપ્યા કરે, બેટા શાક આમ બનાવાય, રોટલા આમ બનાવાય, ખીચડી આમ બનાવાય. અરે મને ખબર પડે છે કે કેવી રીતે બનાવાય એમ. અને આ મોટા ભાઈ આખો દિવસ ઘરનો સોફો તોડ્યા કરે છે, દિવસમાં 50 વખત તો ચા પીવે છે. મેં હમણાં મોટા ભાઈને ઇનડાયરેક્ટલી એ જ વાત કરવાની કોશિશ કરી. મેં એમને કહ્યું કે તમે આવીને રોકાણા છો એ ઓકે, પણ ખોટા સલાહ સૂચનો તો ન આપો. મમ્મી ત્યાં સલાહ સૂચનો આપે, તને ખબર છે મને ધંધામાં સૂચનો આપતા હતા. મને કહે કે આવી રીતે વાત ના કરાય ને, ગુસ્સો ના કરાય ને, ચિંતા ના કરાય ને. મેં કીધું કે તમને આ બધામાં કંઈ ખબર તો પડતી નથી, તો પછી ચૂપ બેસો ને. એમને થોડું ખોટું લાગ્યું, પણ લાગે હવે કેટલી વખત સાંભળવાનું. મારે નથી સાંભળવું આ બધું. તમારે જે કરવું હોય ને એ કરો બસ. એ લોકોને કહો કાંઈથી જતા રહે. જો એ લોકો નહીં જાય ને તો હું જતી રહીશ ક્યાંક. અરે યાર, આ કેવી વાત કરે છે તું? આવી વાત ન કરે પ્લીઝ. અને એ લોકોને જવાની વાત કેવી રીતે કહું? હું એમને એમ તો ના કહી શકું ને કે હવે તમે લોકો જતા રહો, ઘણા દિવસ થઈ ગયા, ચલો હવે તમારી ટિકિટ બુક કરાવી આપું છું. એમ તો ના કરાય ને. તમારે જે કહેવું હોય એ કહો રોનક, મને નથી ખબર. પણ હવે આ લોકોએ મને સલાહ આપીને તો મજા નહીં આવે. પછી કહેતા નહીં કે સામું બોલે છે. હા, મેં ભાઈને કીધું છે અને હું મમ્મીને પણ કહી દઈશ કે તને કોઈ વાતમાં ટોકે નહીં અને સલાહ સૂચનો ન આપે. રોકાવું હોય તો ભલે. ના નહીં ને, ના રોકાવાની પણ વાત નહીં કરું. એ નહીં બોલું બહુ રોકાવાનું, પણ એમ કહીશ કે તમારે સલાહ સૂચનો નહીં આપવાના બસ. હા, સલાહ સૂચનની જરૂર નથી. સહકાર આપો, સાથ આપો અને જલ્દી ગામડે જાઓ, કહી દેજો એમ. કેવી રીતે કહું મીરા? મને શું ખબર? તમારા મમ્મીને તમારો ભાઈ છે ને. જો તમારાથી ન બોલાય ને તો મને છૂટ આપો. હું અત્યારે જઈને લાવ કઈ આવું. ના હવે યાર, તું તો અત્યારે તે ઘોડે ચડીને જઈશ તો ઘરમાં ઝઘડા થશે. એ લોકોને ખોટું લાગી જાય ને. ભાઈ છે મારો, I don't મમ્મી છે. care. પણ આઈ કેર ના. મારે તો જોવું પડશે ને હવે. એવી રીતે નાની નાની બાબતમાં ખોટા ઝઘડા ના કરાય ને. તો તું સમજવાની કોશિશ કર ને. હું એ લોકોને એમ ના કહી શકું કે તમે જાઓ. હા, હું હિન્ટ આપીશ. હું ઇનડાયરેક્ટલી વાત કરીશ અને એવું કહેવાની કોશિશ કરીશ કે હવે આવ્યા ને ઘણા દિવસ થઈ ગયા છે તો વિચારો. પણ હું એમને એમ તો નહીં કહી શકું ને કે તમે લોકો જતા રહો. હા તો કઈ વાંધો નહીં. અત્યારથી આજથી તમે બાજરાના રોટલા જ ખાશો. પૂછો શું કામ? શું કામ? કારણ કે મને બાજરાના રોટલા કરતા આવડતા નથી. જો બાજરીનો રોટલો ખાવો હોય ને તો મમ્મીને કહેવું પડશે. એ બાના રસોઈ તો બંધ થશે મારે કરવાની. પણ મને ડેઈલી બાજરાના રોટલા નથી ભાવતા. ક્યારેક ક્યારેક ઠીક છે, મને રોટલી શાક જોઈએ. તમારે હવે બાજરાના રોટલા ખાવાના છે, સમજાઈ ગયું? ના, હું સાવ ભૂખ્યું રહેવું છે? ના હું બહાર ખાવું છે? અરે હું વાત કરું છું ને, હું વાત કરીશ ને એ લોકો સાથે. એમને સમજાવી દઈશ મારી ભાષામાં કે હવે તમે લોકો જાઓ અહીંથી. હું જોઈએ તો એવું કહી દઈશ કે મીરાને નથી ગમતું તમે અહીંયા છો. ના બોલું ને એવું પણ બોલી દેજો. મને શું ફરક પડવાનો છે? હું તો આમ પણ
આ 1-2 દિવસ જોવાની છું ને તો સામેથી કહી જ દઈશ કે પ્લીઝ હવે તમે લોકો આ ઘરમાં જગ્યા કરો અને જાઓ અહીંયાથી. બસ હવે કેટલો ગુસ્સો કરીશ? આટલો બધો ગુસ્સો ના કર. આમાં ને આમ જ તું વધતી નથી અને તું પતલી થઈ જઈશ તો તારા મમ્મી મને કહેશે કે મારી દીકરીને તમે કંઈ ખવડાવતા નથી કે શું? ગયા વખતે ગયા ત્યારે પણ સંભળાવતા હતા, મારે સાંભળવું પડે છે. ખોટા લોહી ઉકાળા બંધ કર ને ખાવામાં થોડું ધ્યાન રાખ. તમને કહ્યું ને એ કરો, બાકી બધું હું મેનેજ કરી લઈશ. ના હા હવે કહી દઈશ પણ એ તો કહે કે મને જમવાનો તો જવાબ નહીં આપ્યો. આજથી જ શરૂ કરવાનું છે બહાર જમવાનું કે અત્યારથી જ બાજરાના રોટલા અને શાક મમ્મીના હાથ. સિરિયસ છો તું? આઈ એમ સિરિયસ. આઈ એમ સિરિયસ. છતાં પણ એવું લાગે છે કે તું મજાક કરે છે. તું મજાક કરે છે ને મારી સાથે. તું આવી મારી સાથે આવું ના કરી શકે ને. આઈ એમ ડેમ સિરિયસ. એટલે આજે જમવાનું નહીં મળે? મળશે, પણ મમ્મી બનાવશે તો. ચા મળશે કે એ પણ? એ પણ નહીં મળે. પ્લીઝ બાય. બાય. ઉકળી ગઈ છે હવે આ. વાત કરીને આવજો, નહીં તો હું કરી લઈશ. હા. હા મોઢું લટકાવીને કેમ બેઠો છે? ગમતું નથી એટલે. તો એક કામ કર ને, પણ મેં કીધું એમ ભગવાનના મંદિર પાસે બેસ જા અને ભગવાનનું નામ લે. તને ગમે જ છે ને આમાંય ભગવાનનું નામ લેવું તો. આપણું રામજી મંદિર યાદ આવે છે. ભગવાન હા ખબર છે, ઝાલર વગાડવા જતો તો. અહીંયા ક્યાં ઝાલર વગાડવા જવી? હવે હસ થોડું. આ કઈ જોક્સ ચાલે છે તો હું પણ હસું? આને અહીંયા ગમતું નથી એટલે મેં એવું કીધું કે તું ભગવાનનું નામ લે, મંદિર પાસે બેસી જા. તો એને અત્યારે આપણા ગામનું રામજી મંદિર યાદ આવ્યું એટલે મેં કીધું હા તું ઝાલર વગાડવા જતો તો એ. હા પણ સાચી વાત છે ને. ઘણા દિવસ થઈ ગયા તમે આવ્યા તો હવે પછી ઘરની યાદ આવે. બરાબર છે, ના ગમે ક્યારેક ક્યારેક. હું પણ ગામડે આવું ને તો મારે આવું જ થાય છે. 4-5 દિવસ તો મેક્સિમમ ગમે, પછી વધીને અઠવાડિયું. એ પછી તો મને ઘર યાદ આવી જ જાય, મને ગમે જ નહીં. અચ્છા. હા સાંભળ્યું તમે? હા, એ લોકોને ન્યા નો ગમે ને આપણને અહીંયા નો ગમે. હા ના જ ગમે. હું એ જ કહું છું. હું મીરાને હમણાં એ જ કહેતો હતો કે હવે મને એવું લાગે છે કે ભાઈને છે ને ના ગમતું હોય ને એવું દેખાય છે ભાઈના ફેસ ઉપરથી. મમ્મીને તો થોડુંક ફાવી ગયું એવું લાગે છે. મમ્મીના તો રંગઢંગ શહેરી થઈ ગયા છે. હા બાકી પણ આ રંગઢંગ શેરી કરવા પાછળનું કારણ તારી બાયડી જ છે. આ જો ને પણ કેવું પહેરાયું છે. આજે જ મને કહેતો હતો ભૂંડું લાગે છે, જરાય હારા નથી લાગતા. પણ હવે શું કરવું? અહીંયા રહેવું હોય તો વહુએ કીધું કે આવા કપડાં પહેરવા પડશે, આવું માથું ઓળવું પડશે, અંબુડો નહીં ચાલે. પણ તમે ઓરિજિનલ તમારા જે કપડાં છે ને ગામડાના એમાં વધારે સારા લાગતા હતા. હા તો ઈ જ કરીશ. કાલથી પાછો ઈનો ઈ કબજો, આવી રીતના છેડો અને માથે અંબુડો, બીજું હોય હું એમાં. એટલે તમે લોકો કાલે જવાના છો? કોણ જાય છે? આ મમ્મી જવાની વાત કરે છે. કાલે એ લોકો એને ભાઈ જાય છે. અચ્છા. ના 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 ના, એવી વાત મેં ક્યાં કરી? તે કીધું કે આવા કપડાં નથી સારા લાગતા એટલે મેં કીધું કે તો કાલથી પાછો મારો જૂનો કબજો અંબુડો ને એ વાળી લઉં તો એ સારું લાગે છે એને, તો પછી એવું જ પહેરીને અહીંયા રહું ના છું. ના મમ્મી, એવું કંઈ કરવાની જરૂર નથી. આ બરાબર છે. જોયું, એને ગમે છે એટલે જ તો પહેર્યું છે મેં. હા, એને તો બહુ ગમે. મમ્મી હમણાં અને મમ્મી નહીં, ભાઈ હમણાં એવું કહેતો હતો કે એને હવે ગમતું નથી. અરે એને તો હું જ ગમાડી દઈશ. ગમે કેમ નહીં, અહીંયા સોસાયટીના નાકે મંદિર છે શિવજીનું અને રાત્રે ત્યાંય આરતી થાય છે એટલે તું ઝાલર વગાડવા વયો જાજે. મમ્મી ન ગમે ને, બરાબર વાત છે એમની. આ પહેલેથી ગામડામાં રહ્યા હોય ને એટલે સિટીમાં ન ગમે. અને સારું જ છે, પોતાના મિત્ર, પોતાનું ગામ, પોતાનું ઘર, પોતાના ઘરનો રોટલો એ તો યાદ આવવું જ જોઈએ ને. એમ પણ હવે તો 2 દિવસની વાત છે ને, પછી રોકાયા ભેગા રોકાયા 2 દિવસમાં શું ફેર પડે? હવે બે આવે. દિવસ? એટલે ઓ શિટ, હું તો તમને કહેવાનું જ ભૂલી ગયો. એ શું હતું? એ છોડો ને, એ તો ખાલી પેલું કહેવાય એમ કે હું તમને એક વાત કહેવાનું તો ભૂલી જ ગયો. એકચ્યુઅલી અમારી ઓફિસમાંથી અમે ટ્રીપ પ્લાન કરી છે. ટ્રીપ એટલે ફરવા જવાનો પ્રોગ્રામ બનાવ્યો છે. ગોવા જવાના છીએ 5-7 દિવસ માટે. આપણે બધા? મને એકલા મૂકીને. લે, તને પણ નથી કીધું? અરે ભગવાન, બોલો
ગઈકાલની વાત થઈ છે, હું ઘરમાં બધાને કહેવાનું જ ભૂલી ગયો છું. એકચ્યુઅલમાં મેં મીરાને પણ કીધું નહોતું. હા, અચ્છા હા હા પેલા મેં તને વાત કરેલી ને કે યાદ પ્લાન આવ્યું, કરીએ યાદ છીએ. હા ગોવા વાળું હા, તો એ આપણે બંને ફાઇનલ. જવાનું છે. હા, આપણે બંને ફાઇનલ થઈ ગયો છે પ્રોગ્રામ. તને કહેવાનું ભૂલી ગયો હતો. જોયું મને એમ હતું કે મમ્મી લોકો હજી 2-4 દિવસ રોકાશે, પણ હવે આપણે ગોવા જશું તો આ લોકોને તો મજબૂરીમાં જવું પડશે ને. હવે- એક કામ કરો, ઓનલાઈન ટિકિટ કરાવી નાખો આ લોકોની અને પછી આપણી કરાવી નાખો. હા હા હા, જુઓ હવે તો એ લોકોને બહાર જવાનું છે તો આપણે અહીંયા શું કામ છે? આપણે આજે જ વયા જઈએ, અમે આજે જ નીકળી ના જઈએ. ના કાલે જજો ને સવારે નિરાતે. નહીં પણ આજની ટ્રેન મળતી હોય તો એ લોકોને ઈઝી પડતી હોય તો જવું. અરે પણ શાંતિ રાખો ને, તમે લોકો જાઓ છો ને ગોવા, હે? હા. હા, ઘરને લઈને તો જતા નથી. ઘરને પૈડા લગાવીને જતા હોય તો એમ થાય કે ભાઈ અમે લોકો ક્યાં રહેશું? ઘર તો અહીંયા જ છે ને. અરે કરવાનું કોનું? મારું અને દીકરાનું બેનું જ રહેશે, અને કદાચ તારી બેનનું રસોઈ બનાવવાની રહેશે તો હું કરી નાખીશ, વાંધો નહીં. ના ના, અરે જો હું પાછો ભૂલક્કડ, એક નંબરનો ભૂલક્કડ થઈ ગયો છું. આ હમણાં છે ને તમારી વહુ છે ને મને બદામ વાળું દૂધ નથી પીવડાવતી. પીવડાવજે એલી. એમાં બધું ભૂલાઈ જાય છે. દામિનીની પણ ટિકિટ કરાવી છે. મને એમ કે ભાઈ અને મમ્મી તો ચાલ્યા જશે, તો દામિની હવે જવાન છોકરીને એકલી તો ઘરે મૂકીને ના જવાય ને, એમ પણ મારી જવાબદારી બને ને. હવે બેન બનેવી છીએ, વડીલ છીએ, એટલે મેં કીધું કે એને પણ સાથે લેતા જઈએ. એની પણ ટિકિટ થઈ ગઈ હા છે. તો ઠીક છે ને, એને હારે લેતો જાય, એની ફરવાની ઉંમર છે. આ છોકરી શું કરશે? અમે જતા રહીશું. ના 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 હા ના ના, અમે તો અહીંયા જ રહેશું, કારણ કે હવે મને ત્યાં નથી ગમતું. અને વાત રહી આની, તો આને તો હું ધીમે ધીમે મારા રંગમાં રંગાઈ જાને એવું કંઈક કરશું આપણે. હાલ ને. હા. તમને એવું નથી લાગતું કે તમારે જતું રહેવું જોઈએ? એટલે હા, તમે કહો છો અહીંયા જ રહેશું એટલે એનો શું મતલબ છે ભાઈ? એનો મતલબ એમ છે કે હવે મને અહીંયા ગમે છે એટલે અમે લોકો અહીંયા રહેશું. પણ અમને નથી ગમતું ને. મીરા, હા શું મીરા મીરા? અરે અરે ક્યારના પ્રેમથી સમજાવીએ છીએ. જો મમ્મી, સીધી એવી એક વાત છે, તમે લોકો અહીંયા રહો છો ને એ મને ગમતું નથી. મેં તને પૂછ્યું કે તને ગમે છે કે નથી ગમતું? અને આ ઘર તું તારા બાપના ઘરેથી આણામાં નથી લાવી, એટલે હવે આ ઘરમાં કોણ રહેશે, કોણ ક્યારે જશે ને હું નક્કી કરીશ. અને આમ પણ મારો દીકરો કઈ નથી બોલતો ને તને શેના મરચા લાગે છે? હે? બસ મમ્મી, મીરા એ જ બોલે છે જે મેં એને કહ્યું છે. હવે મને પણ એવું લાગે છે કે તમારે લોકોએ જવું તો જોઈએ. ઘણા દિવસ થઈ ગયા ને તમે આવ્યા ને. રોનક, તમારા મમ્મી અને ભાઈને કહેજો કે જલ્દી ટિકિટ કરાવી નાખે. હું વાત કરું છું ને મીરા, તું ના બોલ, ખોટી આંખે ના થા. હું કહીશ તો એમને કંઈ નહીં લાગે, તું કહીશ તો ખોટી આંખે થઈશ. પણ મમ્મી હકીકત તો એ છે કે અમને એમ હતું કે તમે લોકો 2-4 દિવસ રોકાવા આવ્યા છો, પણ હવે થોડુંક વધારે થઈ ગયું છે. અને અમારે અહીંયા અમારા પોતાના કામ હોય, પર્સનલ લાઈફ હોય, એટલે એડજસ્ટ નથી થઈ શકતું, સમજો ને. અમારે બહાર જવાનું હોય. બસ હવે આંખે થવું ને તો મને કોઈ ફરક નથી પડતો. આ લોકોને સમજાવી દેજો કે કાલે જતા રહે. અને તમે શું બોલ્યા કે બાપના ઘરેથી લઈને નથી આવી, તો તમે પણ જ્યારે સાસરે આવ્યા ને તો બાપના ઘરેથી લઈને નહીં જ આવ્યા હોય. સમજાવીને રાખજો. મીરા, મમ્મી ભાઈ તમે એની વાતનું બહુ ખોટું ના લગાડતા, એ થોડી ગુસ્સાવાળી છે. પણ હું શું કહું છું કે તમે વાંધો નહીં, બધું જ કહી એક દીધું દિવસ, ભાઈ. 2 દિવસ હજી રોકાઓ. આજે ને આજે જવાની જરૂર નથી. હું કહું એક છું ને. દિવસ 2 દિવસ નથી રોકાવાનું. મેં કીધું ને, અમે લોકો અહીંયા જ રહેવાના છીએ. તારે મીરાને જે ભાષામાં સમજાવી હોય ને એ ભાષામાં સમજાવી દે છે. અત્યાર સુધી તું ગામડે રહેતો જ તો ને, તારું બધું અમે કર્યું જ છે ને, તો તારા પપ્પાના ગયા પછી હવે તારી ફરજમાં આવે છે કે તારે અમારું કરવું પડે. કેવી ફરજની વાત કરો છો તમે? હા, હું પણ ત્યાં હતો તો તમારી સેવા કરતો જ હતો ને, ભાઈને કામમાં ત્યારે મદદ કરતો જ હતો ને. અને હવે અલગ થઈ ગયા પછી પાછા સાથે રહેવાની વાત ક્યાંથી આવી? અરે વાહ, તને તારી આ સાડી ભારે નથી પડતી નહીં, પણ તારી માં અને તારો ભાઈ તને ભારે પડે છે. કઈ વાંધો નહીં, હું અહીંયાથી નથી જવાની. તારે જે કરવું હોય ને એ કરી લે. જા, પેલી રીસાઈ ગઈ પલ્લુ એ બાંધીને ફર. જા જા જા. શું કામ તમે આવું કરો છો? એ લોકોના મોઢે સાંભળી લીધું ને, હવે હું બાકી રહ્યું? હજી તો ઘણું બાકી છે. હજી તો હા આટલું જ બોલી છે, હજી ઘણું બધું બોલશે. પણ છેલ્લે 2 હાથ જોડીને માફી ન મંગાવું ને તો યાદ કરજે, કારણ કે મારે કંઈ જોતું નથી. હજી છેલ્લી વસ્તુ જોવાની તારે બાકી છે ને બેટા. મીરા, હું નીકળું છું.
પછી કઈ કામ હોય તો બોલો. તમે ઓફિસે જાઓ છો ને, મને પણ સાથે લેતા જાઓ. ઓફિસ તારે શું ક્યાં કરવું જવું છે? મારે બહાર જવું છે તો જીજુ મને મૂકતા જશે. સારું ત્યારે ચલો. એક મિનિટ. તારે પણ આવવું છે? બાઇકમાં 3 જણા નહીં આવે. અરે એ વાત નથી કરવાની. શું તમે પણ દામિની, તને મેં કંઈક વાત કરી હતી ને, તારા જીજુ સાથે વાત કરવાનું કહ્યું હતું એ કરી? હવે હું તો શું કહી શકું, જીજુ સમજશે ખરા? નહીં સમજ પડે. મને એવું લાગે છે કે તમે જો આ રીતે વાત કરશો તો મને જરાય સમજ નહીં પડે. કમસે કમ ક્લુ તો આપો કે કઈ વાતની વાત કરવાની છે, તો મને સમજ પડે ને કે કઈ વાતની વાત ચાલી રહી છે. ક્લુ શું કામ? આખી ડિટેલ આપીએ ને દામિની, ગુજરાતીમાં, શુદ્ધ ગુજરાતીમાં ડિટેલમાં વાત કરે ને. તમારા મમ્મી અને તમારા ભાઈ આના વિશે વાત કરવાની છે. આવીને વાત કરીએ ને મીરા, મારે અત્યારે લેટ થાય છે યાર. આવીને વાત કરવા જેવું નથી ને, અત્યારે વાત કરતા જઈએ. જુઓ, મેં જે ઓબ્ઝર્વેશન કર્યું છે ને, એક મિનિટ, એ લોકો ઘરમાં તો નથી ને? મંદિરે ગયા છે. રોજ સવારે ઉઠીને ભગવાનના નામની ટંકોરી વગાડવા મંદિરે પહોંચી જાય છે. હા હા, દામિની કઈ કહેતી હતી, તું બોલ. તો મેં જે જોયું છે ને એ હિસાબથી હવે તો એ લોકોએ ક્લિયર કહી જ દીધું છે. મને પણ કહ્યું હતું અને ભાભી સાથે પણ વાત થઈ હતી. આ તમારા મમ્મી કહેતા હતા કે હવે અમે પાછા નથી જવાના, અહીંયા જ રહેવાના છીએ. જે તમારા મમ્મી આવતા હતા ને ત્યારે મેં કહ્યું હતું કે એકવાર અહીંયા આવશે ને તો પછી અહીંયા જ રહી જશે, પાછા જવાનું નામ નહીં લે. આજ છે આ બધાનું કારણ. કાલી જુબાન આ બોલીને એટલે આવું થઈ. હવે આને કે જલ્દીથી છે ને એવું બોલે કે એ લોકો જલ્દી જતા રહી. મારી કાલી જબાન છે ને બીજું પણ ઘણું કહી રહી છે, સાંભળો. બોલો. હવે આ તમારા મમ્મી અને તમારા ભાઈ એ અહીંયાથી નથી જવાના, કારણ કે તમારાથી બળતરા થઈ રહી છે ને. જુઓ, આ તમારા મોટા ભાઈ એ ક્યાં રહી ગયા અને તમે ક્યાં પહોંચી ગયા? આ ભાગલા પાડ્યા ત્યારે તમારા ભાગમાં કેટલું ખાસ આવ્યું નહોતું. જે પૈસા આપ્યા એને જુઓ ને, નાનો એવો ધંધો કરીને આજે આપણે કેટલા આગળ વધી ગયા છીએ. આટલું મોટું ઘર લઈ લીધું અને એ લોકો ગામડામાં ને ગામડામાં રહી ગયા. છે શું એમની પાસે? થોડી ઘણી જમીન અને એક મકાન, એ પણ પડી જાય એવું છે. આ એક ચોમાસું માથેથી ગયું ને તો મકાનના નામ પર જગ્યા પડી રહેશે. 4 ઈંટો અને 2 નડિયા. સમજો રોનક, એ લોકો અહીંયા આપણું બધું હેઠવા આવ્યા છે. આટલું મોટું મકાન છે, આટલો સરસ બિઝનેસ ચાલે છે. તમને શું ખબર, આ ગામડાના લોકો છે ને દેખાતા જ ભોળા હોય, પણ ભોળા હોય નહીં. હા, તમારા ભાઈને છે એને પણ હવે તમારી જેમ એસીમાં બેસીને વહીવટ કરવો છે. આ ગામડામાં હવે ખેતીવાડી તો એમનાથી થતી નથી. હું એ જ વિચારતો હતો કે આ લોકો અહીંયા રોકાવાની વાત શું કામ કરે છે. રહેવાનું છે એ વાત સમજ પડી હતી, પણ શું કામ રહેવા માંગે છે ને એ નથી સમજ પડતી. હવે પડી ગઈ. હા, તમે કહ્યું ને, હવે મને બધું સમજાઈ ગયું. કારણ કે ગામડાની જમીન અને ત્યાંનું મકાન એની વેલ્યુએશન કંઈ ખાસ છે નહીં. એના વેલ્યુએશન પ્રમાણે મને ભાગ આપેલો, પણ મેં એમાંથી આ બધું ઊભું કર્યું. હવે એ લોકોને લાગે છે કે આપણી પાસે તો ઘણું બધું છે ને એ લોકો પાસે કંઈ નહીં, એટલે ફરીથી સાથે મળીને રહેવાનું નાટક કરી અને આમાંથી ભાગ પડાવવા માંગે છે. વાવ, તમે સમજી ગયા. અને મને આ ઘરમાંથી બહાર કાઢવા માંગે છે. તને કાઢવા માંગે છે એવું તને કેમ લાગે છે? તમારા મમ્મીની વાતો પરથી, એમની વાતો પરથી મને એવું લાગ્યું કે હું અહીંયા રહું છું એ તમારા મમ્મીને બિલકુલ પસંદ નથી. ન ગમે તો કંઈ નહીં, હું તને છોડવાની નથી. બાકી ચોરોનો કેમને નહીં સમજાવી શકે ને, તો આપણે બંને ઘર છોડી દઈશું. અરે યાર, તું વાતમાં ઘર છોડીને જવાની વાત રહેવા દે ને. મારું દિલ નાજુક છે, એટેક આવી જશે. હું સાંજે આવીને વાત કરું એ લોકો સાથે અને આનો કઈ રસ્તો કાઢીએ. તારે આવવાનું છે કે આ જ કારણ હતું? હાશ તો પાડી કે આવું છું એમ. ચાલો ચાલો. સમજાતું નથી કે અહીંયા રહીને ભાઈ મોટા ભાઈ, એક વાત કહું તમને, ખોટું ના લગાવતા. નહીં લગાવું, બોલો ને. એકચ્યુઅલી હા, જો વસ્તુ લેવા માટે હું કાંઈ બહાર નથી જવાનો. આ થોડા દી પહેલાં ગયો હતો ને ત્યારે તે હું ભૂલો પડી ગયો હતો. હા હા, તમે શું કામ ને વસ્તુ લેવા માટે બહાર જાઓ? તમારે થોડું જવું જોઈએ. આ
તમે તો આ ઘરના માલિક છો ને? માલિક? હા, તમે ખુદને માલિક સમજીને બેસી ગયા છો ને હવે. આ જુઓ ને, આ ગામડામાં શું હતું તમારી પાસે? મૂળ એક ખેતીવાડી હતી, ખેતી કરતા હતા. અહીંયા થોડા દિવસ રોકાવા માટે આવ્યા. જોયું તો અહીંયા તો રાજા સાહેબી છે, એટલું મોટું ઘર, ભાઈ પાસે એટલો સારો બિઝનેસ, ઓફિસમાં બેસીને એને બધો વહીવટ કરવાનો, અને આપણે કંઈ કામ નહીં કરવાનું. આવું જ વિચાર્યું હતું ને તમે? કેવું બોલો છો તમે? મેં તો કાંઈ વિચાર્યું જ નહોતું. હું તો ખાલી અહીંયા આંટો મારવા આવ્યો હતો. અને ખબર નહીં કેમ, હા, મારા બા નથી માનતા. હું એ જ કહું છું, આંટો મારવા આવ્યા હતા તો પછી રોકાઈ શું કામ ને ગયા? આવું કાંઈ વિચાર્યું નહોતું તો પછી પાછું વહી જવું જોઈએ ને. પણ અહીંયા આવીને તમે જોયું તો અહીંયા રહેવાનું મન થાય ગયું. કંઈ કામ તો ના કરવું ને. આ તડકામાં ત્યાં શેકાવાનું, આ ખેતરનું કામ કરી કરીને અડધા થઈ જતા હશો નહીં? મને તો એ જ ગમે છે અને હું તો એ જ કામ કરવા માંગુ છું. જુઓ, હા, મારે તો અહીંયાથી જવું છે, પણ ખબર નહીં કેમ, હા, બાને અહીંયા જ રહેવું છે. બાના છે આ મા દીકરાના, બાકી બેમાંથી એ કઈને જવાની ઈચ્છા નથી. ત્યાં પણ તમારી માએ કામ કરવું પડતું હશે ને. અહીંયા તો બેઠા બેઠા ખાવા મળે છે, 2 ટકનો રોટલો એને શાંતિથી ખાય છે, બીજું જોઈએ શું? અને એમ પણ આખા ઘરનો વહીવટ હાથમાં લઈ લીધો છે. તમે આવું શું કામ બોલો છો અને સંભળાવો છો હું કામ? જુઓ, મને હંધી ખબર પડે છે કે હા, તમારી બેનને નથી ગમતું કે અમે અહીંયા રોકાણા છીએ અને રોનકને નથી ગમતું, પણ અમે જલ્દી વયા જાઓ, હું સમજાવીશ. વયા જાશું? ક્યારે? આ તમારા મમ્મીએ તો ચોખ્ખું કહી દીધું ને કે હવે અમે ક્યાંય નથી જવાના. આ પ્લાનિંગ બનાવીને જ આવ્યા હશે મા દીકરો કે હવે આપણે અહીંયા જ રહી જવું છે, ઘરે જવાનું નામ નહીં લઈએ. આ શરમ જેવી જાત હોય ને તો અત્યારે આ ઘર મૂકીને વયા ગયા હોય, પણ નહીં. શું કરી શકીએ? શું કરી શકીએ એટલે? એટલે એમ કે તમારામાં જો થોડીક પણ શરમ હોય ને, થોડીક પણ માણસાઈ જેવું હોય ને, તો તમને એવું થવું જોઈએ કે હું છે ને કોઈની માથે ના પડ્યો રહું. આ તમારા ભાઈની માથે પડ્યા છો. આ જાતે કમાઈને ખાતા આવડે છે કે નહીં? આવું તો હું તમને કહી શકું. તમે આ જ ઘરમાં રહ્યો છો ને, અને જેમ આ ઘરને તમે તમારી બેનનું ઘર માનો છો એમ આ ઘર મારા ભાઈનું છે ને, તો મારો આટલો હક તો બને ને. પણ હું તો મજબૂરીથી અહીંયા છું ને. હવે મમ્મી પપ્પા મરી ગયા અને દીદીના લગ્ન થયા પછીથી મારી આગળ પાછળ તો કોઈ છે નહીં, બેન અને જીજાજી સિવાય. હવે એમની સાથે ના રહું તો ક્યાં જાઉં? હા, તમે તો એટલા મોટા થઈ ગયા છો, કામ કરવાને લાયક છો, તો કામ કરીને રળીને ખાઓ ને. રડીને જ ખાતો હતો. અહીંયા તો ખાલી આંટો મારવા આવ્યો અને ફસાઈ ગયો. જુઓ, ફસાઈ ગયા? કોઈ ફસાઈ નથી ગયું. હા, તમારી જવાની ઈચ્છા નથી. જો તમને જવાની એટલી બધી ઈચ્છા હોય ને તો સમજાવો તમારા મમ્મીને, લઈને હાલતી ના થઈ જાઓ ને. ધોયા જાઉં. એમ પણ મને છે ને કોઈના શબ્દો સંભળાતા નથી, અને મારામાં આટલી સહન શક્તિ નથી કે હું હંધાઈનું સાંભળી લઉં. હા, એટીટ્યુડ, સેલ્ફ રિસ્પેક્ટ નહીં કે હું કોઈનું સાંભળું નહીં. પણ એના માટે છે ને પહેલા રિસ્પેક્ટ કમાવી પડે છે તો મળે. હા, તમારું અંગ્રેજી તમારી પાસે રાખો. આ હંધી ખબર પડે જ મને કે કોની હારે કેમ વાત કરવી ને હું બોલવું. ખબર પડે છે? ખબર પડતી હોય તો જતા રહ્યો ને આ ઘરમાંથી. આ તમને ખબર જ છે કે મને, મારી દીદીને, મારા જીજાજીને, અમને કોઈને નથી ગમતું અહીંયા રહ્યો છો એ, તો શું કામ ને હજુ સુધી અહીંયા પડ્યા છો? કારણ કે અમે હા અમારું માનીએ છીએ. હા, મારો પરિવાર છે, મારો ભાઈ છે, અને જ્યાં સુધી આપણે આપણાના ઘરે હોઈએ ને ત્યાં લગન કંઈ વાંધો ના આવે, પણ જ્યારે આપણા જ પારકા બની જાય ને ત્યારે હંધી તકલીફ થાય, અને એ તકલીફો અત્યારે અમારી હારે થઈ રહી છે. તકલીફ તો અમને થઈ રહી છે આ તમારા લોકોના અહીંયા રહેવાથી. હા, ખબર છે મને કે અમારા રહેવાથી તમને ઘણી તકલીફ થાય છે. ખબર નહીં કેમ, પણ શરૂઆતમાં હંધાઈને સારું લાગતું હતું, પછી હંધાઈનું વર્તન દેખાઈ ગયું. આ બધાના સ્વભાવ ખબર પડી ગઈ કે તમે લોકો જાજુ સહન ન કરી શકો. હા, કારણ કે ત્યારે તમે 7-8 દિવસ રોકાવા આવ્યા હતા ને, માથે નહોતા પડ્યા. હવે તો માથે પડ્યા છો, અહીંયા જ રહેવાનો છો. આ ઘરમાં, મારા જીજાજીના બિઝનેસમાં ભાગ પડાવવા આવ્યા છો તો ના જ ગમે ને. હવે જરાક નાક કાન જેવું હોય ને તો આ ઘરમાંથી નીકળી જાઓ. બસ હવે
હા બહુ થયું. હા જરાક તો વિચાર કરો. ન સાંભળવાના શબ્દો સાંભળવા પડે છે મારે. હું કમાઈ ન થકતો, હું કંઈ કામ નહોતો કરતો, તો અહીંયા પડ્યો ને પાછળ રહું છું. જુઓ, મારાથી હવે આ કોઈનું કાંઈ સંભળાતું નથી. બહુ થઈ ગયું. હું છે ને આજે જ વયો જાઉં છું ક્યાં? આપણા ગામ. હા, તું અહીંયા મને એકલી મૂકીને જઈશ? જઈ શકીશ તું? હા, તો આ બધાનું સાંભળવાનું. આપણે અહીંયા મિલકતની લાલચે આવ્યા છીએ. હા, એ લોકોને એમ છે કે આ રોનક રૂપિયાવાળો થઈ ગયો છે ને એટલે આપણે અહીંયા આવ્યા છીએ. આપણે કોઈ દિવસ આ બધું જોયું નથી એટલે અહીંયા આપણે રોકાઈ ગયા છીએ, કારણ કે આપણને લાલચ છે કે આ મોટા માણા કેમ રહે એની જેમ આપણે રહીએ. હું કંઈ કામ કરવા નથી માગતો એટલે ભાઈની કમાણી ઉપર અહીંયા પડ્યો રહેવા માંગુ છું. મારાથી આ બધું સહન નહીં થાય. હું મારા મહેનતથી બટકો રોટલો ખાઈશ ને તો એમાં હું તો રાજી જ છું. અને તમે રાજી જ હતા અત્યાર લગીને, પણ ખબર નહીં કેમ હું ઉપાડો લીધો છે કે તમારે અહીંયા જ રહેવું છે. હું તમારો વિચાર નહીં કરું. મેં નક્કી કરી લીધું છે. તમે મારી હારે આવો તોય ઠીક, ને ન આવો તોય વાંધો નહીં. હું એકલો રહી લઈ. ક્યાંય નથી જવાનું. હું તારી શું વાતો ચાલી રહી છે મા દીકરા વચ્ચે? મેં નક્કી કર્યું છે કે હું અહીંથી જાઉં છું. બરાબર છે, બહુ જ સરસ નિર્ણય લીધો છે મારા ભાઈ તે. કારણ કે હવે યાર તું ગામડાનો માણસ રહ્યો, તને આ શહેરમાં ફાવે નહીં. અને મમ્મી પણ જો ને આ રંગઢંગ બદલી ગયા છે પણ અંદરથી તો એ ગામડાના જ છે ને. તમને મજા નહીં આવે અહીંયા. એટલે હું તો પહેલા જ વિચારતો હતો કે તમને સમજાવવું પણ તમે હા. સમજ. વાત તો આની બિલકુલ સાચી છે. તો ઠીક છે, વાત એની સાચી જ છે ને, તો સમજી જાવ ને. શું કામ છે અહીંયા? એમ પણ હા, મીરા વહુના બેન પણ એ પણ બોલવામાં કઈ બાકી નથી મૂકતા. હા, મને આવીને મેણા મારી જાય. આ કોઈનું મેણું છે ને મારાથી સહન નથી થતું. હા તો કઈ વાંધો નહીં ને. કોણે કહ્યું છે કે સહન કરો? હવે જાય છે ને તો પછી બોલે છે શું કામ? જતા રહેજો, ટિકિટ કરાવી દઈશ. અને સાંભળો, મને ખબર છે કે તમે લોકો અહીંયા શું કામ રહેવા માંગતા હતા. કારણ કે અમારી પાસે હવે વધારે પૈસા બની ગયા છે ને તમે તે ગામડે રહી ગયા એટલે ને. જો ભાઈ પૈસાની જરૂર હોય ને તો કહી દેજે, થોડા ઘણા પૈસા આપી દઈશ. મને કંઈ ફરક નહીં પડે ને. એમ પણ ભાઈ છો તું મારો, મમ્મીને પણ સાચવે છે તો પૈસા હું આપી દઈશ. બોલ ને કેટલા જોઈએ છે? જરૂર છે કંઈ કહી દે. ના, પૈસાની જરૂર અમારે કાલેય નહોતી અને આજેય નથી. અને કદાચ રોનક પૈસાવાળો થઈ ગયો છે એ વિચારીને અમે લોકો અહીંયા આવ્યા નહોતા. હવે સાચી હકીકત હું તને જણાવું છું. આપણે બે ભાગ પાડી દીધા હતા. કારણ કે તારે શહેરમાં રહેવું હતું, શહેરમાં બિઝનેસ કરવો હતો, એટલે બંને ભાઈઓના મેં એક સરખા ભાગ પાડી દીધા હતા. અને ખેતી કામ કરવું હતું એટલે જમીન જે હતી એ એણે રાખી અને એના પૈસા ગણીને મેં તને આપી દીધા. બરાબર છે. હા તો તું અહીંયા આવ્યો, તારો આ ધંધો સારો ચાલ્યો, ધંધામાં બરકત આવી, અભરે ભરાય એટલું તને ભગવાન આપ્યું. પણ હું અને મારો દીકરો અહીંયા એટલા માટે આવ્યા હતા કે જે જમીન આદિએ પોતાની પાસે રાખી હતી, એટલે કે એના ભાગમાં આવી હતી ને, એ જમીનની બાજુમાં એક સરકારે રોડ પાસ કરાવ્યો હતો. જમીન હજી મારા નામે છે એટલે જમીનના બમણા પૈસા આવે એમ હતા. એટલે મેં એવું વિચાર્યું કે એ સમયે જમીનની ભારોભાર જે રૂપિયા આવ્યા એ તો મેં તને આપી દીધા, પણ હા સરકારે રોડ કાઢ્યો એટલે એ જમીનના પૈસા 4 ગણા થઈ ગયા. તો મારા એક દીકરાને ખોટ આવે એવું હું શું કામ કરું? મારે તો 2 દીકરા સરખા. અને હા વાત તો આદિએ પણ મન કરી હતી કે બા મારા ભાગમાં જે પણ કંઈ છે એ મારે એકલાને નથી ખાવું. અરે આ રસ્તો નીકળ્યો છે તો આના જે પૈસા આવે ને એ હું ને રોનકભાઈ હજી અડધા કરી લેશું. હા, પણ તમે તો ના પાડતા હતા ને. આ દેહમાંથી જ્યારે આપણે અહીંયા આવતા હતા ત્યારે તમે શું કીધું હતું કે એ વાત તું ન કરતો. અને મેં તમને પૂછ્યું કે આપણે તો અહીંયા કામ શું છે ને મારું કામ શું હતું, ત્યારે તમે કંઈ નહોતું કીધું. કારણ કે હું તને કહેત ને બટા કે હું અહીંયા ગઈ અને આ લોકોએ મારી હારે આવું વર્તન કર્યું તો તું સાચું ન માનત. એટલે નજરો નજર તને દેખાડવા હાટું મારે અહીંયા લાવવો પડ્યો. અને હા બટા, આ રૂપિયા
હા તમારું જેવડું ઘર છે ને એવડું તો ખાલી આપણા ગામડે ફળ્યું છે. એટલે તું આ ઘરનું જે અભિમાન કરીને મને કહેશો ને કે અમારે ઘર છે, અમારી પાસે આટલો રૂપિયો છે, આ છે તે છે, એટલે અમે અહીંયા આવ્યા છે, ના બટા ના. અમે તો અહીંયા વાત કરવા આવ્યા હતા. હા, પછી અઠવાડિયું રોકાણા એટલે તમારી માયા થોડીક લાગી, પણ 2 અઠવાડિયા થયા એટલે તમારા રંગટંગ બદલાઈ ગયા. એટલે હું એ જોવા માંગતી હતી કે મારો પેટનો જણેલો દીકરો કેટલી હદે ફરી શકે છે. ઈ એની બાયડીના કહેવાથી. કાંઈ વાંધો નહીં બટા, હવે ટિકિટ તારે કરાવવાની જરૂર નથી, ટિકિટ અમે કરાવી નાખશું. પણ આમ જોવા જઈએ ને તો આ સમય આ જ છે કે પોતાની બેનું હોય ને એ ઘરેથી રોતી રોતી જાય અને હાડિયું દાંત કાઢતી કાઢતી ઘરમાં રહેતી હોય. પોતાના સાસુ સસરા 2 મોઢે શાંતિથી નવું નવું જમીને જાય, પણ પોતાના માં અને બાપુ 5 દી રોકાય ને ત્યાં તો મોઢા કાળા થઈ જાય. બસ મમ્મી બસ, કેટલું સંભળાવશો? સમજી ગયો હું, બધું સમજી ગયો. મારી આંખે જે આ પૈસાના પાટા બાંધેલા હતા ને, જે અમીરીનું અભિમાન હતું ને, એક પળમાં બધું ઓગળી ગયું. આ બધું આટલું બધું છે પણ દિલથી તો હું હજી ગરીબ જ છું. પૈસાવાળા તો તમે છો, કારણ કે તમારી પાસે આવડું મોટું મન છે. મારા ભાઈ, એકવાર ભાગ પાડ્યા પછી પણ તું એ જ જમીનનો ભાગ ફરીથી મને આપવા આવ્યો. હા, અને હું સમજી જ ન શક્યો, હું તમારી લોકોની લાગણી જ ન સમજી શક્યો ને તમારું અપમાન કરતો રહ્યો. મને તો આ ઘરમાં ગમતું જ નહોતું. સાચું કહું તો મન થતું હતું કે તમને સાચું કહી દઉં, પણ આમના લીધે થઈને મેં તને કાંઈ વાત ન કરી. ખાલી દુઃખ એટલું હતું કે જો અમે આ બધા રૂપિયા મેં મારી પાસે રાખી લીધા હોત ને તો કાલ સવારે તને ખબર પડત તો તને દુઃખ ન થાય. હા, મીરા બહુને મનમાં એમ ન થાય કે આ જમીનના આટલા રૂપિયા આવ્યા, જોયું આ મોટા ભાઈએ હંધાઈ રાખી લીધા અને ખાઈ લીધા. મારા માટે પરિવાર તમે જ છો, બીજું કોઈ નહીં. કાલ સવારે જો આપણા બાને કંઈ થઈ ગયું અને મેં તો લગ્ન નથી કર્યા તો મારા માટે તારા સિવાય ભાઈ બીજો કોઈ આધાર નથી. પણ આટલા દિવસ અહીંયા રહ્યો ને એટલે ખબર પડી ગઈ કે જીવન તો પછી એકલા જ જીવવાનું છે. હા, ભાઈ છે પણ એ તો ખાલી છે. ભાઈ, માનું છું મારાથી ભૂલ થઈ છે, હું એ માફીને લાયક પણ નથી, પણ આવું બોલીને મને પારખો તો ન કરો. હું નાનો છું, થઈ જાય. મમ્મી સમજાવો ને ભાઈને. હું કહેતી હતી તું મને કે હું મારા બાપના ઘરેથી આ હાંધું આણામાં નહોતી લાવી. વાત સાચી છે, પણ મેં તારી જેમ મારા હાહુને કે મારા હારાને ક્યારેય પોતાના નથી એમ ગણ્યા જ નહોતા. અરે મેં તો 65 વર્ષ લગી એ લોકોનું ગઢ પણ પાડ્યું છે. પણ આટલો જ ફરક છે, તમે શહેરવાળા અને અમે ગામડાવાળા. બટા હાલ હવે આપણે મોડું થઈ જાય. રોકાઈ જાઓ ને મમ્મી. હા મમ્મી, રોનકની વાત સાચી છે. પ્લીઝ તમે લોકો રોકાઈ જાઓ. મારી ભૂલ સ્વીકારું છું ને કે તમે લોકો અહીંયા રોકાયા મને નહોતું ગમ્યું. અને અમારે જમીનના પૈસા નથી જોતા, એના માટે રોકીએ છીએ એવું પણ કાંઈ નથી. પણ અમને અમારી ભૂલ સમજાઈ ગઈ છે. પ્લીઝ એટલીસ્ટ 2 દિવસ રોકાઈ જાઓ. ના ભાઈ, હવે નહીં, અમે તો આજ જ નીકળી જવાના છીએ. અને હા, તમતારે તમે રાજી ખુશીથી ગમે ત્યારે આવી શકો છો. અમારું મોઢું કાળું નહીં હોય. જેટલા દી રોકાવું હોય એટલા દી રોકાજો, તોય મારો દીકરો તમને એવી જ રીતે હાચવશે જાણે આમ પાદરના પાદર અમારા ન પડ્યા હોય. તમે ચિંતા નહીં કરતા, હાલ તાર થેલો ભર દો. હા, અને અડધી રાતે રૂપિયાની જરૂર પડે તો કહેજે. મમ્મી, મોટા ભાઈ ભાઈ, મમ્મી.